વિવેકાનંદ સ્વામી જયારે જર્મની ગયા હતા તો ત્યાં એક પ્રોફેસર એમને ત્યાં રોકાયા હતા. સવારે વિવેકાનંદ સ્વામી વાંચતા હતા ને પેલા બોલાવ્યા, આવો નાસ્તો કરવા. સાંભળ્યું જ નહીં, 2-3 વખત બૂમ પાડી. પછી બાજુમાં ગયા કે તમે સંભળાતું નથી. વિવેકાનંદ સ્વામી કે જયારે હું વાંચતો હોઉં ત્યારે એટલો એકાગ્ર થઈ જાઉં, મને સંભળાય જ નહીં. મારા શરીર પર કોઈ અંગારો મૂકે ને તો ખબર ના પડે કેટલી એકાગ્રતા. તો પેલા કહ્યું તમે જો આવી એકાગ્રતાથી વાંચો ને તો બધું યાદ રહી જાય. તો મને યાદ રહી ગયું, પૂછો જો, બધું પૂછ્યું, બધું યાદ હતું. એકાગ્રતા. તો આપણે જયારે ભગવાનના દર્શન કરવા માટે આવીએ છીએ, સાક્ષાત ભગવાન ઉભા છે આપણને દર્શન આપવા માટે, ત્યારે આવી એકાગ્રતા રાખવાની. કેવી એકાગ્રતા? એક સરસ વાર્તા આવે છે. એક ભાઈ છે ને આવી રીતે રસ્તામાં ધ્યાન કરતા હતા, ભગવાનનું સ્મરણ કરતા હતા. તમે જો આપણી પરિસ્થિતિ કેવી છે, આપણે એકાગ્રતાની વાત કરીએ છીએ. વોટ ઇઝ અવર સિચ્યુએશન? આપણી પરિસ્થિતિ એવી છે, એક ભાઈ આવી રીતે ધ્યાન કરી રહ્યા હતા ને એમાં એક ભાઈ હતા, એ દોડતા દોડતા જતા હતા. કોકને મળવું હશે પોતાના પ્રિય સ્વજનને, એટલે યુવાન દોડતો દોડતો જતો હતો. હવે એની ઠેસ પેલાને વાગી, એટલે એનું ધ્યાન તૂટી ગયું અને ભગવાનની ભક્તિમાં વિઘ્ન આવ્યું, એટલે ડિસ્ટર્બ થઈ ગયો. બૂમ પાડી, એ ક્યાં જાય છે, કેમ મને આવી ઠેબુ મારીને ગયો? પેલા તો સાંભળ્યું જતો રહ્યો આગળ. થોડી વાર થઈને એટલે પાછો આવ્યો, એટલે આને ઉભો રાખ્યો કે હું અહીંયા બેઠો તો ભગવાનનું સ્મરણ કરવા અને તે મને ડિસ્ટર્બ કર્યો. તારા પગની ઠેસ મને વાગી, મારું ધ્યાન તૂટી ગયું, ભગવાનનું સ્મરણ તૂટી ગયું. પેલા કીધું કે માફી માંગુ છું, પણ મને ખબર નથી કે મારું ઠેવું તમને વાગ્યું, મને ખબર નથી. તો પેલા એ કહ્યું કે તને કેમ ખબર નથી? હું આખો હલી ગયો તો મેં એકદમ ઘસાઈને પસાર થયો. ત્યારે પેલા એ કહ્યું કે એનો મતલબ એમ કે તમે ભગવાનના સ્મરણમાં એકાગ્ર નહોતા. યુવાને કહ્યું કે હું તો મારા પ્રિય વ્યક્તિને મળવા જતો હતો, એમાં હું એટલો એકાગ્ર હતો, તમને ઠેબુ વાગ્યું મને ખબર નથી. જો એ લૌકિક વ્યક્તિની અંદર એટલો એકાગ્ર હતો અને પેલો ભગવાનની ભક્તિ કરતો હતો એકાગ્ર હતો. એટલે પેલા એ કીધું કે હું તો મારી પ્રિય વ્યક્તિને મળવા જતો હતો, એમાં મારું મન હતું ને તો તમને ઠેબુ વાગ્યું મને ખબર ના પડી. પણ તમારું મન ભગવાનમાં બરાબર નહીં તો તમને ખબર પડી ને. એટલે આપણી ઘણી વખત પરિસ્થિતિ એવી હોય છે, પરંતુ આપણે સાધક છીએ તો સાધના આપણે કરવાની છે. એટલે મહારાજે વચનામૃતની અંદર આપણે લખ્યું કે એકાગ્રતાથી દર્શન કરવા. મહારાજે બહુ સરસ શબ્દો વાપર્યા છે સારંગપુરના બીજામાં. મહારાજ કે જે પરમેશ્વરના દર્શન કરતો હોય ને ત્યાં કોઈ મનુષ્ય આવ્યું અથવા શ્વાન આવ્યું કે બીજું કોઈ પશુ પક્ષી આવ્યું, ત્યારે પરમેશ્વરના દર્શનમાંથી વૃત્તિ તોડીને આડી અવડી ઊંચી નીચી દ્રષ્ટિ કરીને તેના પણ ભેડા દર્શન કરતો જાય. પછી એવી ફાટેલ દ્રષ્ટિવાળાને પરમેશ્વર કે મોટા સંત દેખીને રાજી થતા નથી. અને એવી લૌકિક દ્રષ્ટિવાળો તો જેમ ખિલકોલી બોલે છે તે બેડું પૂંછડું ઊંચું કરે છે તેવું જાણવો. ખિલકોલી એટલે ખિસકોલી. તો મહારાજે અહીંયા 2 વાત કરી. આડું અવળું જુએ એને શ્રીજી મહારાજ કેવી ઉપમા આપે છે. જો મહારાજે વાત કરી તો ફાટેલ દ્રષ્ટિ. ફાટેલ દ્રષ્ટિ એટલે મોટી આંખ પાડો નહીં. ફાટેલ દ્રષ્ટિ એટલે આજુબાજુ જોતો હોય, આમ દર્શન કરે ને પછી આજુબાજુ જોયા કરે, કોણ આવ્યું, કોણ ગયું, કોણે દંડવત કર્યા, કોણે ન કર્યા, કોણે પ્રદક્ષિણા કરી, કોણે ન કરી, આ બધું જોતો રહે. ભગવાનના દર્શન કરવા આવે ત્યારે ચારે બાજુ જોયા કરે, ફાટેલ દ્રષ્ટિ વાળો. અને મહારાજે ખિસકોલીની વાત કરી. ખિસકોલીનું ઓબ્ઝર્વેશન તમે કર્યું હશે કે જયારે એ બોલે ને ત્યારે એનું પૂંછડું ઊંચું થાય. ભગવાનનું મિકેનિઝમ એવું ગોઠવ્યું હશે એમાં. તો મહારાજે કહ્યું એ ખિસકોલી જેવો છે, ભગવાનના દર્શન કરીને આડું અડું જુએ. તમે જોયા હશે ઘણી વખત ટેબલ ફેન હોય ને આમ ફરતા હોય, ખબર છે? ટેબલ ફેન ફરતા હોય, ઘણા બધા બેઠા હોય ને તો ટેબલ ફેન આમ ફરતા જ હોય. એમ ઘણા દર્શન આવે ને તો આમાં ફરતું જ હોય. જોજો ભગવાનના દર્શન તો કરે પણ કોણ આવ્યું, કોણ ગયું, આ બધું જોતા હોય. તો મહારાજ કે ફાટેલ દ્રષ્ટિ વાળો છે ને કશું યાદ ના રહે અને ભગવાનને સંતને ગમે પણ નહીં. એટલે એકાગ્રતાથી દર્શન કરવા એ મહારાજની રુચિ છે. ફાટેલ દ્રષ્ટિથી શું થાય તમે જુઓ તો જેમ કોથળો હોય એમાં અનાજ ભરેલું હોય, ઘઉં હોય, ચોખા હોય, પછી કોઈ માણસ લઈ જાય તો ધીમે ધીમે ભેરાતું જાય, ઘરે જાય કશું પહોંચે જ નહીં. તમે કરિયાણાની દુકાનમાંથી ખાંડ કે ઘઉં ચોખા થેલીમાં લઈને જાઓ ને ફોન આવે ને તમે ફોનમાં એકદમ એકાગ્ર થઈ ગયા, શું લઈ જાઓ છો એમાં ખબર જ નથી, એમાં કાણું છે, ધીમે ધીમે વેરાતું ઘરે પહોંચો, થેલી ખાલી, કશું હોય જ નહીં. એમ આપણે અહીંયા દર્શન કરવા આવીએ, દૃષ્ટિ ફાટેલી હોય એટલે ઘરે જઈએ તો દર્શન યાદ જ ના રહે. એટલે એટલા માટે મહારાજ કહે છે ફાટેલી દ્રષ્ટિ હોય તો એને કશું યાદ રહે નહીં. બીજી વાત છે, તમે જો ઘણી વખત છે ને આપણે એક શબ્દ વાપરીએ છીએ
અમારા વતી દર્શન કરજો. કોઈ સારંગપુર જાય, ગોંડલ જાય, ગરડા જાય કે અમારા વતી દર્શન કરજો, પેલો પોતાના વતી ના કરવાનો હોય તો આપણા વતી ક્યાંથી કરે? કારણ કે આવી રીતે ફાટેલ દ્રષ્ટિ વાળો સારંગપુર જાય. ઘણા તો એવા હોય સત્સંગી ના હોય, ગુણભાવીઓ કેટલાક. સારંગપુર જાય પછી આવે ને, સ્વામી હું સારંગપુર જઈ આવ્યો. કે વાહ સરસ, ઠાકોરજીના દર્શન કેવા લાગ્યા. અમે પહોંચ્યા ત્યારે મંદિર બંધ થઈ ગયું હતું. પછી ગૌશાળામાં મણિધર પાડો જોઈને પાછા આવી ગયા. તો મણિધર પાડો જોવા ગયા હતા. ભગવાનના દર્શને ના જાય. ઘણા તો જાય ને તો સીધા ભોજનશાળામાં જાય, ચાલો પેલા જમી લઈએ, જમે ત્યાં સુધી દર્શન બંધ થઈ જાય. ઘણા આવું હોય, આવું કરે ઘણા. એટલે ભગવાનના દર્શનની પ્રાયોરિટી ના હોય. અને કદાચ કરે ને તો એટલી ઉતાવળમાં કરે, કારણ ચાલો સારંગપુર દર્શન પત્યા, નીકળવાનું છે, ગરડા પહોંચવાનું, ત્યાં દર્શન બંધ થઈ જશે. આ દર્શનના બારણા બંધ થાય ત્યાં પહોંચે પેલો, અને સ્વામીને ફોન કરે, સ્વામી જોજો બારણા ખુલ્લા રાખજો, અમે આવ્યા, બસ ચડીએ છીએ, મંદિરે જ ચડીએ છીએ, ખુલ્લા રાખજો. એટલે સંતો પાછા 5 મિનિટ દર્શન ખુલ્લા રાખે તો ફટફટ દર્શન કે નીચે ઉતરે, જમીન સીધું ગોંડલ, ગોંડલમાં મોડો પહોંચે. એટલે ઘણી વખત આવું થતું હોય છે. કોઈ પણ મંદિરે દર્શન યાત્રાએ જઈએ ને તો સારી વાત છે, પણ એવી રીતે જોવું કે આપણે ત્યાં આરતી અટેન્ડ થાય, આપણે ત્યાં શાંતિથી ભગવાન આગળ અડધો કલાક પોણો કલાક બેસાય, શાંતિથી પ્રદક્ષિણા થાય, દંડવત થાય, મૂર્તિના નિરખીને દર્શન થાય. તમે એક દિવસમાં 5 મંદિર ના કરો ચાલે, 2 મંદિર કરો, પણ સારી રીતે દર્શન થવા જોઈએ. ઘણી વખત તો અમને તો બહુ અનુભવ છે. એટલે પરદેશથી હરિભક્તો આવે ને પછી કે યાત્રા જઈએ છીએ, ચિઠ્ઠી લખી આપો ને, સંતો લખી આપે, ક્યારે જવાના? બસ રાત્રે 3 વાગે નીકળવાના. શું જરૂર છે 3 વાગે નીકળવાની? એક તો અંધારું, ટ્રાફિક, અને પછી ત્યાં પહોંચે સવારના 6, 6:30 વાગે, અને આખી રાત ઊંઘ્યા ના હોય, પછી ત્યાં જઈને ઊંઘ આવે, અને માંડ દર્શન કરી બીજે ભાગે. એક દિવસમાં 4-5 મંદિર પતી જાય ને, પતાવવાના છે, દર્શન કરવાના છે, એ મંદિરનો લાભ લેવાનો છે, એ મંદિરનો ઇતિહાસ શું છે, એ મંદિરની દિવ્યતાને માણવાની છે, એ મંદિરમાં નિરખીને ઠાકોરજીના દર્શન હૃદયમાં ભરવાના છે. તો ભલે 2 મંદિર કરો, એનો વાંધો નથી. ભગવાન એવું નથી કહેતા તમે હવે આયા છો ને તો એક સાથે 4 લાઈનમાં દર્શન કરી જ લો. ભગવાન એવું નથી કહેતા. તમે ભલે એક જ મંદિરમાં જાઓ, પણ સારી રીતે દર્શન કરો. અને શક્ય બને તો એવી રીતે આયોજન કરવું કે એક જગ્યાએ શણગાર આરતી થાય, બીજે રાજભોગ આરતી થાય, સંધ્યા આરતી થાય, તો લાભ મળે આપણને. તો ઘણી વખત આપણે આ પ્રયોગ કરતા હોઈએ. તમે જો કોઈ જાય ને સારંગપુર ગોંડલ તો કહીએ અમારા વતી દર્શન કરજો, પછી આવે ત્યારે ખબર પડે પોતાના વતી દર્શન નહોતા કર્યા. તો આપણે એવું ન કરવું, એકાગ્રતાથી દર્શન કરવા. 1964 સાલની અંદર બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ મુંબઈની અંદર વિરાજમાન હતા, અને પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજ તે વખતે ત્યાં હતા. 61માં દીક્ષા લીધેલી બધા સંતોએ, એટલે મુંબઈ રહેતા હતા. ત્યાં શાસ્ત્રીજી મહારાજની જે મૂર્તિ હતી, જે અત્યારે ત્યાં મુંબઈમાં તમે જાઓ તો અભિષેક મંડપ છે, ત્યાં પ્રસાદીની વસ્તુઓ પણ છે. ત્યાં આ શાસ્ત્રીજી મહારાજની પ્રસાદીની મૂર્તિ હતી, જે અટલાદરામાં પણ છે. એને પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજ રોજ અલગ અલગ સરસ હાર બનાવી અને હાર પહેરાવતા. યોગી બાપા આવે એટલે રોજ વખાણ કરે, વાહ આજે બહુ સુંદર હાર બનાવ્યો, ગુલાબનો હાર છે, કેવી સરસ ડિઝાઇન છે. બીજો દિવસ, ઓ આજે તો બહુ સરસ મોગરાનો હાર છે, કેવી ગોથણી કરી છે. આમ સ્વામી વખાણ કરતા. મહંત સાંઈ મહારાજ આ પ્રસંગ કહેતા શું કહે છે કે મારા મનમાં એમ કે સ્વામી પ્રોત્સાહન આપે, એમ હાર બનાવે, એમાં તો હવે શું મોટી વાત કરીએ. યોગી બાપા વખાણ બહુ કરે. મૂળ તો યોગી બાપા મહિમાની મૂર્તિ ને, એટલે બધાને બહુ જ પ્રોત્સાહન આપે. પણ એવું નહોતું, કોઈનું મન સાચવવા, કોઈને રાજી કરવા, એના માટે સ્વામી નહોતા બોલતા. ક્યારે ખબર પડી? 7 દિવસ પૂરા થયા એટલે યોગી બાપાએ 7 દિવસના બધા જ હારનું વર્ણન કર્યું. સોમવારે આવો હાર હતો, મંગળવારે આવો હતો, બુધવારે આ ફૂલના હાર હતા. 7 દિવસનું વર્ણન કર્યું. ત્યારે ખબર પડી કે યોગી બાપા ખાલી વખાણ કરવા નથી બોલતા, એકાગ્રતાથી દર્શન કરે છે, યાદ રાખે છે. અને પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજના જીવનમાં પણ સંતોને આવો જ અનુભવ થયો. સ્વામી અટલાદરામાં આવ્યા હતા એકવાર, અને તે વખતે બ્રહ્મજીવન સ્વામી હતા, એ પૂજારીમાં હતા, અત્યારે ગોધરા મંદિરના કોઠારી છે. તો 7 દિવસ બાપાએ દર્શન કર્યા. રોજ અલગ અલગ ભગવાનને આમ દર્શન હોય, સારામાં સારા વાઘા કર્યા હોય. બાપા રોજ દર્શને આવે, રોજ ઠાકોરજીના વિવિધ વાઘાના શણગારના દર્શન કરે, પૂજારીને ખૂબ આવી રીતે પ્રોત્સાહન આપે. અને જ્યારે 7 દિવસના દર્શન બાપાએ કર્યા પછી પ્રમુખ સાંઈ મહારાજે પણ બ્રહ્મજીવન સ્વામીને બોલાવીને કહ્યું કે પૂજારી 7 દિવસ બહુ સારા વાઘા પહેરાવ્યા. એમ કહીને સ્વામી વર્ણન કરવા લાગ્યા. સોમવારે કયા રંગના વાઘા હતા, મંગળવારે કયા રંગના વાઘા હતા, ક્યારે પાગ હતી, ક્યારે મુગટ હતો, ક્યારે છડી હતી. બાપા વર્ણન કરવા લાગ્યા. તો પ્રમુખ સાંઈ મહારાજ કેટલી એકાગ્રતાથી દર્શન કરતા ત્યારે ખ્યાલ આવે.
આપણે તો આજે દર્શન કરીને ઘરે ગયા ને સવારે યાદ ના હોય, અને બાપા 7 દિવસના ભૂલી ગયા. તો એને કહેવાય એકાગ્રતા સાથેના દર્શન. સત્પુરુષો આપણને તેઓના જીવન ચરિત્રો દ્વારા આ વાત શીખવે છે. તારીખ 11/12/2017 રોજ ધોળકાની અંદર પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજ સવારે 5:21 વાગે મંગળા આરતી કરી પુનઃ દર્શન કરતા મધ્યખંડ સમક્ષ પધાર્યા. પૂજારી સંતને કંઈક બતાવવા લાગ્યા. અનુભવના આધારે એક સંતે કહ્યું કે મહારાજનો પાયજામો સરખો નથી, તે કરો. એટલે પૂજારી સંતે કર્યું, પણ સ્વામીશ્રી કંઈક બીજું બતાવી રહ્યા હતા. કોઈને એક્ઝેક્ટ પકડાયું નહીં, કારણ કે બાબા ધીમે ધીમે બોલે ને એટલા માટે. તો સ્વામીશ્રી જાતે અંદર પહોંચી ગયા. ગુણાતીતાનંદ સ્વામીના ડાબા ચરણના પાયજામાની બાંય મધ્યમાં કરી. પરફેક્શન અને પરાભક્તિ બંનેના એક સાથે દર્શન થયા. મહંત સાંઈ મહારાજ પણ દર્શન કરે ને, એટલી એકાગ્રતાથી દર્શન કરે ને, આમ પાયજામો જુએ, ડિઝાઇન જુએ, વાઘો જુએ, મુગટ જુએ, બધું જુએ. તો આપણે પણ એવી રીતે દર્શન કરવા. એનો મતલબ એમ નથી પૂજારીની ભૂલ કાઢવી, હો. નહીં તો બધા કે સ્વામી કહીને ગયા છે. પૂજારી કે પૂજારી ખેસર કરો, આ મુગટ થોડો, એ બધું નહીં, સૂચન નહીં આપવાનું. પૂજારી બરાબર જ કરે છે બધે, એ પરફેક્શન વાળા જ હોય છે. અથવા સત્પુરુષો આપણને ક્યારેક સ્મૃતિ માટે પણ સૂચન આપે, પણ આપણે સૂચન ના આપવા, પણ આપણે નિરખીને દર્શન કરવા, એ મુદ્દો છે. તો નિરખીને દર્શન કરવા કે કેવો ખેસ છે, કેવો પાયજામો છે, કેવી પાગ છે. તો યોગી બાપા હોય, પ્રમુખ સાંઈ મહારાજ હોય, મહંત સાંઈ મહારાજ હોય, બધાના જીવન ચરિત્રોની અંદર તમે વાંચો તો આવા પ્રસંગો અઢળક મળશે કે તેઓ કેટલી એકાગ્રતાથી દર્શન કરે છે. તેઓ આપણને આ શીખવાડે છે. તેઓ તો ભગવાનના સાક્ષાત્કાર વાળા છે. તેઓ સુઈ જાય તો એમને ભગવાનનો સાક્ષાત્કાર હોય છે. સ્વપ્ન પણ ભગવાન ના આવે, જાગ્રતમાં એ ભગવાનનું ભજન હોય. છતાં જ્યારે દર્શન કરવા જાય ત્યારે આટલી એકાગ્રતાથી તેઓ દર્શન કરે છે. તેઓ આપણને આ શીખવે છે. હવે આપણે એક્સરસાઇઝ કરીએ. આટલું સાંભળ્યા પછી આ દર્શન કરીએ એકાગ્રતાથી. દિલ્હીના ઘનશ્યામ મહારાજ છે, ખૂબ રમણીય મૂર્તિ છે. પ્રમુખ સાંઈ મહારાજને પણ બહુ આ મૂર્તિ ગમતી હતી. સત્પુરુષને તો ભગવાનના બધા સ્વરૂપો ગમતા હોય, પણ અમુક મૂર્તિઓ વિશેષ બાપા દર્શન કરતા. તો આપણે આ દર્શન કરીએ છીએ તો એક્સરસાઇઝમાં શું કરવાનું? એકાગ્રતા. અત્યારે આપણે એકાગ્રતાની વાત સાંભળી કે જો ભગવાનને છડી છે, ભગવાનને આ ફોટામાં મુગટ છે, સરસ કંઠલો છે, હાર છે, પછી ગુલાબનો હાર છે, પછી આઈ થિંક ચમેલી છે, પછી પગમાં મોજડી ધારણ કરી છે, પોપટી કલરનો ખેસ છે, હાથમાં ફૂલનો ગજરો છે, કાનમાં મયુર આકારના કુંડળ છે. આ બાજુ મૂર્તિ છે, એમાં આખું રજવાડી ડેકોરેશન કર્યું છે. એમાં બધા ગુરુ પરંપરાના ફોટા છે, અને સરસ ભરત કામ વાળો પેલો આમ મોર પીંછ વાળો મુગટ છે, ગળાની અંદર 4 મોતીની શેરવાળો હાર છે. તો આવી રીતે આપણે અલગ અલગ જયારે દર્શન કરીએ ત્યારે હું સ્મરણ કરી તો એકાગ્રતા આપણી રહે. હવે બીજો પ્રકાર મહારાજે બીજી રીતે આપણને બતાવી દર્શન કેવી રીતે કરવા. મને સહિત દર્શન કરવા. મને સહિત વચના સારંગપુરનું 5મું. હવે આ શબ્દો છે ને બહુ ધ્યાનથી વાંચવા જેવા છે. જ્યારે દર્શનનો કરનારો ભગવાનના દર્શન કરે છે ત્યારે એનું મન છે તે દૃષ્ટિ દ્વારા આવીને તે સહિત દૃષ્ટિ જો દર્શન કરે તો તે દર્શન એવું થાય જે વિસારે તો એ વિસરે નહીં. જેમ અજ્ઞાની જીવ હોય તેણે મને સહવર્તમાન જે પંચ જ્ઞાનેન્દ્રિયો તેને કરીને જે વિષય ભોગવ્યા હોય તે વિસારે તો એ વિસરે નહીં. એવી રીતે ભગવાનનું પણ મને સહવર્તમાન જે દર્શનાદિક કરે છે તેને જ દર્શનાદિક જાણવું, અને બીજાને તો દર્શન થયું છે તો એ પણ દર્શન ન થયા જેવું છે. આમાં જે લાલ અક્ષરથી લખેલું છે ને, જો બહુ અટપટી વાક્ય રચના છે. મન છે તે દૃષ્ટિ દ્વારા આવીને તે સહિત દૃષ્ટિ જો દર્શન કરે તો તે દર્શન એવું થાય જે વિસારે તો વિસરે નહીં. એનો મતલબ શું થાય આપણે દ્રષ્ટાંતથી સમજીએ. દાખલા તરીકે આ શું છે? આજનો પ્રસાદ નથી. સંતો તમારા ઘરે આવે ને ત્યારે આ બનાવજો, મેન્યુ નથી. અહીંયા જો બાળકો બેઠા છે, આપણે બાળકોને પૂછીએ આ જમવામાં દૂધ પાક હોય, આઈસ્ક્રીમ હોય, રોટલી હોય, શાક હોય, એનો કયો ટેસ્ટ છે? આપણે કાનથી ખબર પડે કે નાકથી ખબર પડે? શેનાથી ખબર પડે? જીભથી ખબર પડે. સાચી વાત છે, જીભથી જ ખબર પડે ને, કાનથી થોડી ખબર પડે કયો ટેસ્ટ કઈ વસ્તુનો છે. બરાબર. ચલો, આ સરસ દૃશ્યો છે, જુઓ, સરસ કુદરતી નજારા છે. બરાબર. આ કુદરતી નજારા આપણને કાનથી ખબર પડે કે નાકથી ખબર પડે? આંખથી ખબર પડે છે. બધાને ખબર છે, આંખથી આપણે દેખાય છે.
પછી આપણે કોઈ પણ ઓડિયો હોય, પ્લેયર હોય તો આપણે ક્યાંથી સાંભળીએ? મોઢાથી સાંભળીએ, કાનથી સાંભળીએ. એના માટે શું જોઈએ? કાન જોઈએ. બરાબર. પછી આપણે અગરબત્તી હોય, ફૂલ હોય, સ્પ્રે હોય તો ક્યાંથી સુગંધ આવે? આંખથી આવે, નાકથી આવે. નાકથી આપણે સુગંધ લઈએ. બરાબર. પછી આપણે ગરમ પાણી હોય કે ઠંડુ પાણી હોય કેવી રીતે ખબર પડે? આંખથી ખબર પડે. હાથ નાખો એટલે ચામડી. બરાબર. સ્કિન. કોઈ પણ હાથ નાખીએ, પગમાં પાણી પડે, ઠંડુ ગરમ ખબર પડે. તો જે પંચ જ્ઞાનેન્દ્રિયો છે, બરાબર, આંખ, નાક, કાન, જીભ, ત્વચા. તો આપણને મનમાં એમ છે કે ભોજનનો ટેસ્ટ કેવો છે એના માટે જીભ જોઈએ. બરાબર. પછી સાંભળવા માટે શું જોઈએ? કાન જોઈએ, કારણ કે કાન સાંભળે છે, આપણે એવું માનીએ છીએ. કોઈ પણ દૃશ્ય કોણ જુએ છે? તો આંખ જુએ છે. કોઈ પણ સુગંધ કોણ લે છે? તો નાક સુગંધ લે છે. કોઈ પણ ઠંડુ ગરમ છે હાથને ખબર પડે. પણ આ વાત ખોટી છે. આ વાત સાવ ખોટી છે. મહારાજે વચનમાં શું લખ્યું છે એના આધારે જીભ ટેસ્ટ લેતી નથી, મન ટેસ્ટ લે છે, વાયા જીભ. દાખલા તરીકે તમે જમવા બેઠા હો, કોકનો ફોન આવે કે તમારા સંબંધીનું એક્સિડન્ટ થયું છે, મન ત્યાં જતું રહે, પછી જમવાની મજા જ ના આવે. જોજો, સ્વાદ ના આવે તમને. ઘણી વખત તમે ઘરે જમવા બેઠા હો અને કઈ ટેન્શન ચાલતું હોય તો પૂછે કે શાક કેવું છે? એટલે ઓવર ચાખી જુઓ. એટલે ખાધું, અડધું તો ખાઈ ગયા, પણ ટેસ્ટની ખબર ના પડી, કારણ કે મન બીજે હતું. મન સાહેબ મહારાજ હંમેશા વાક્ય વાપરે છે કે ખાય છે મન વાયા જીભ, સાંભળે છે મન વાયા કાન. જો તમે ગાડીની અંદર ઘણી કથા વાર્તા મૂકી દો તો તમે સાંભળતા જો, પણ અચાનક ટ્રાફિક આવી જાય, કોઈ અચાનક બીજી ગાડી આવી, તમારું મન બીજે જતું રહ્યું. એટલે શું થાય? પેલું 5 મિનિટની કથા જતી રહ્યો, કશું સંભળાય જ નહીં, ખબર જ ના પડે કે મન જતું રહ્યું બીજે. એટલે આપણે એ કથા ચાલે છે પણ સંભળાય નહીં. અહીંયા ઘણાને એવું થતું હશે, કથા ચાલે છે પણ મન બીજે હશે કે સવારે વહેલા ઉઠવાનું છે, ક્યારે પતશે કથા, તો એ સંભળાય નહીં. એટલે મન સાંભળે છે વાયા કાન. એવી રીતે આપણે કોઈ દૃશ્ય જોવા માટે ગયા હોઈએ ને, ઘણા કુદરતી નજારા જોવા જાય, નદી તળાવના કિનારે જોવા જાય, પરિવાર સાથે જોવા જાય વેકેશનમાં. પણ એ વખતે બધા જોતા હોય, માણતા હોય, પણ કોકનું મન બીજે કંઈક હોય ને કે ત્યાં જવાનું છે, જોબમાં અમારે કરવાનું બાકી છે, આટલું મને જવાબદારી છે. મન ત્યાં હોય ને તો એ નદી કિનારે ઉભો હોય, તળાવ કિનારે ઉભો હોય, ખબર જ ના પડે. એવી રીતે સુગંધ હોય, ઘણી કે કોઈ સ્પ્રે છાંટે પણ આપણું મન ખબર જ ના પડે કે સ્મેલ આવે છે એવું. એવી રીતે ઠંડુ પાણી હોય, ગરમ પાણી હોય, અથવા તો કોઈ વસ્તુ હોય. તમે જો માણસ સુઈ જાય તો સરસ આમ સારું ગાતલું હોય તો મજા આવે, ખરબચડું હોય તો મજા ના આવે. પણ જેને અતિશય ઊંઘ આવી હોય, મજૂરી કરીને થાકી ગયો ને પથ્થર પર સુઈ જતા, એનું માઇન્ડ એકદમ થાકી ગયો, સુઈ જાય, ખબર જ ના પડે ખરબચડું છે, વાગે છે. તો મૂળ મન છે ને એ ટેસ્ટ લે છે, મન સાંભળે છે, મન જુએ છે, વાયા આંખ, નાક, કાન. મનની ગેરહાજરી હોય તો કશું ખબર જ ના પડે. તો મન છે ને એ વધારે મહત્વની વસ્તુ છે. તો મહારાજ એ વાત અહીંયા આપણને કરે છે કે જયારે આપણે દર્શન કરીએ ને ત્યારે મન સાથે દર્શન કરવા. આપણી આંખો તો દર્શન કરે જ છે, મન નથી, એટલે યાદ ના આવે. ભગવાનનો આપણે દિવ્ય અનુભવ ક્યારે કરીએ? સરાઉન્ડિંગ મનમાં, મંદિરમાં આવીએ, સરસ સુગંધ આવતી હોય, દિવ્ય વાતાવરણ હોય, તો એ દર્શન આપણે કરીએ ત્યારે આપણું મન પ્રેઝન્ટ હોવું જોઈએ. એટલે મને સહ દ્રષ્ટિથી દર્શન કરવા. તારીખ 22મી જૂન 2010 રોજ દિલ્હીમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઠાકોરજીના દર્શન કરી રહ્યા હતા. અખંડ દર્શન સ્વામી વાલા તારીખ મૂર્તિનું બંધન છે એવું એક કીર્તન ગાઈ રહ્યા હતા. આ કીર્તન કદાચ સ્વામીશ્રીને કદાચ પ્રિય છે અને એટલે જ રોજ કરતા વધારે વાર સુધી દર્શન કરતા, જાણે ઘનશ્યામ મહારાજની મૂર્તિમાં બંધાઈ ગયા હોય એવા પ્રેમ સાથે હળવાથી તાળી પાડવા લાગ્યા. અહીં જયારે પ્રતિષ્ઠા થઈ એ વખતે પણ આ ખંડમાં સંતો આ કીર્તન ગાઈ રહ્યા હતા, ત્યારે લગભગ આખું કીર્તન સ્વામીશ્રીએ અહીં જ ઉભા રહીને દર્શન કર્યા હતા. આજે પણ એવા જ પ્રેમ અને ઉમળકાથી વિશેષ દર્શન બાપાએ કર્યા. તો બાપા જયારે દર્શન કરે ને તો બાપાનું મન એકદમ પરવાઈ જાય મૂર્તિમાં. એમાંય કોઈ આવું સારું ભજન ગવાતું હોય, જો એ મૂર્તિ મનોહર તારી, એ પણ બાપાનું પ્રિય ભજન. કોઈ સંત કોઈ ભજન ગાતા હોય અથવા વાગા હોય એ પ્રમાણે ભજન હોય તો બાપાનું એકદમ મન પરવાઈ જાય. એમનું મન તો અખંડ પરવાયેલું હોય, પણ ક્યારેક આપણને બતાવે એમના ચરિત્રો દ્વારા, ખસાય જ નહીં બાપા મૂર્તિ પાસેથી. એમ તો આપણે પણ જયારે દર્શન કરીએ ત્યારે આપણું મન સંપૂર્ણ પરોવાઈ જાય ને તો આપણે ખસવાનું મન ના થાય. તો મને સહ દર્શન કરવા ચાલો આપણે આ એક્સરસાઇઝ કરીએ. હવે અહીંયા ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે તો મનથી દર્શન કરીએ. મનથી દર્શન એટલે શું? આજુબાજુ કોણ બેઠું છે એ નહીં વિચારવાનું, ઘરે કે લાગે પહોંચવાનું છે એ નહીં વિચારવાનું. માત્ર ભગવાન ઘનશ્યામ મહારાજ આપણી સમક્ષ ઉભા છે, આપણે એમની સમક્ષ ઉભા છીએ. મન સાથે દર્શન કરીએ તો આપણને બહુ મજા આવે.
આપણે જ્યારે જ્યારે ભગવાનના દર્શન કરીએ, મન પરોવીને કરીએ, તો એમની આંખો કેવી છે, એમના નેણ કેટલા સુંદર છે, એમના હોઠ કેટલા સુંદર છે, ભગવાનના અભય હસ્ત કેટલો સુંદર છે, ભગવાનના ચરણ કેટલા સુંદર છે, એવી રીતે આપણે મન પરોવીને દર્શન કરીએ તો એ દર્શનનો આપણને લાભ વિશેષ થાય. તો આ છે મને સહ દર્શન. પહેલી વાત કરી એકાગ્રતા. બીજું મન જોડીને દર્શન કરવા. ત્રીજી વાત ભગવાન કરે છે કે દૃષ્ટિ પલટાવીને દર્શન કરવા. સારંગપુરના બીજામાં મહારાજ કહે છે, એક દ્રષ્ટિ કરીને મૂર્તિને જોતે જવું અને દૃષ્ટિ પલટીને અંતરમાં તેવીને તેવી મૂર્તિ ઉતારવી. જેમ ધર્મપુરમાં કુશળ કુંવરબાઈ હતા, તે અમારા દર્શન કરતા જતા હતા અને દૃષ્ટિ પલટાવીને મૂર્તિને અંતરમાં ઉતારતા, તેમ દર્શન તો મનયુક્ત દૃષ્ટિને એકાગ્ર રાખીને કરવા, પણ જેમ બીજા દર્શન કરે છે તેમ ન કરવા. હવે અહીંયા મહારાજે દૃષ્ટિ પલટાવીને વાત કરી. દૃષ્ટિ પલટાવીને દર્શન કરવાનો મતલબ શું થાય? આમ તો આપણે વચનામૃત વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે જ્યારે સમર્પણની વાત આવી તો મહારાજે લોયાના ત્રીજા વચનામૃતમાં ઘણા હરિભક્તોના સમર્પણને યાદ કર્યા નામ સાથે. જ્યારે ભક્તિની વાત આવી ત્યારે પણ મહારાજે પરોક્ષના અને મહારાજના વખતના ઘણા ભક્તો સંતોને યાદ કર્યા ભક્તિ માટે. આશરાની વાત આવી ત્યારે પણ મહારાજે ઘણાને યાદ કર્યા, પણ દર્શન માટે એક જ હરિભક્તને દર્શન યાદ કર્યા મહારાજે, એ ધરમપુરના કુશળ કુંવરબાઈ. અત્યારે અમે ધરમપુરથી આવ્યા છીએ આજે. તો ધરમપુરની અંદર આ ધરમપુર સ્ટેટ હતું, ત્યાં કુશળ કુંવરબા રહેતા હતા. એમના પતિ ધામમાં ગયા હતા, એટલે રાજરાણી પોતે હતા, નાનો દીકરો હતો, એટલે રાણી પોતે રાજ સંભાળતા. અને અત્યારે આ સુંદર મંદિર ત્યાં થયું છે, અત્યંત ભવ્ય શિખરબદ્ધ જેવું મંદિર ત્યાં થયું છે. આ કુશળ કુંવરબાઈ જે મહારાજના જીવન ચરિત્રમાં પ્રસંગ આવે છે. હવે કેવી રીતે દર્શન કરતા, તો મહારાજેની રીત બતાવી. કુશળ કુંવરબાઈએ મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ તમે ક્યાંથી આવ્યા? મહારાજે કહ્યું અંદરદેશથી. તમારા કોઠારી સાહેબ નામ છે ને, અંદરદેશ સ્વામી. અંદરદેશ એટલે અક્ષરધામ, જેવું નિર્દેશ ન કરી શકાય, અનિર્દેશ. તો મહારાજ કે અંદરદેશથી. એટલે કુશળ કુંવરબાઈએ પછી પ્રશ્નો પૂછ્યા, અંદરદેશ એટલે શું? એ પછી મહારાજે ફિલોસોફિકલ લેંગ્વેજમાં જવાબ આપ્યો, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ વગેરે. પણ મૂળ મહારાજને પ્રશ્ન પૂછવાનું કારણ એટલું હતું કે મહારાજ વધારે સામે બેસે, પછી મહારાજના દર્શન કરે, પછી આંખો બંધ કરે, એટલે મહારાજની આંખો યાદ કરે, મહારાજની આંખો કેવી છે. પછી મહારાજના દર્શન કરે, પછી મહારાજના કાન જુએ, પછી મન આંખ બંધ કરી દે, કાનના દર્શન કરે, મનમાં કાન દેખાય છે, પછી ભગવાનના હોઠ જુએ, ભગવાનના સુંદર વસ્ત્રો જુએ, પછી આંખ બંધ કરી દે, એ દૃષ્ટિ પલટાવીને કે જો હું જોઉં છું એમાં અંદર દેખાય છે. તો અહીંયા જ પ્રેક્ટિસ કરવાની. અહીંથી બહાર નીકળ્યા પછી યાદ ના આવે તો પાછું ક્યાં અંદર આવું? એટલે પેલા અહીંયા આવ્યા પછી દર્શન એવી રીતે કરે. તો એને આપણે એક દ્રષ્ટાંતિ સમજીએ, જેમાં સ્કેનર છે. એ સ્કેનરમાં તમે કોઈ પણ ડોક્યુમેન્ટ મૂકો તો આખું સ્કેન કરે, કોઈ ફોટો મૂકો તો સ્કેન કરે, પછી ક્યાં આવે? કોમ્પ્યુટરના સ્ક્રીન પર આવે. એવી રીતે આપણી જે આંખો છે ને એનેથી આપણે મૂર્તિને સ્કેન કરવાની, આખી ઉપરથી નીચે અથવા નીચેથી ઉપર આખી સ્કેન કરવાની. પછી આપણે મનમાં જોવાનું કે મનમાં એ મૂર્તિ દેખાય છે, આપણા હૃદયમાં ભગવાન દેખાય છે, એ આપણે પ્રયત્ન કરવાનો. અને આ તો કુશળ કુંવરબાઈની વાત કરી. આપણા ભૂપેન્દ્રભાઈ આદરોજા હરિભક્ત છે વડોદરાની અંદર, તેઓએ આવો એક પોતે આવી એક આદત પાડી છે. એમણે આ પ્રસંગ સાંભળ્યા પછી એમણે એક આદત પાડી છે. તો તેઓને તમે અઠવાડિયા પહેલા દર્શન પૂછો ને તો એમને ખબર હોય. તેઓ મંદિરમાં જાય ને તો આવી રીતે દર્શન કરે, આમ ચરણથી આખા દર્શન કરે. મહારાજે ઝાંઝર પહેર્યા, આવા કલરનો પાયજામો છે, આવી પાક છે, આખું દર્શન કરે, ઉપરથી નીચે. પછી બધેખંડમાં જાય, ઘનશ્યામ મહારાજમાં જાય, હરિકૃષ્ણ મહારાજમાં. પોણો કલાક થાય દર્શન કરતા એને. પણ ઘરે જઈને તમે રાત્રે પૂછો ને, તમે શયનાર્થીમાં આપણે ગયા હોય શયનાર્થી પહેલા, અને પછી તમે વાગા હોય ને તમે ફોન કરો, ભૂપેન્દ્ર આજે સવારે દર્શન આવ્યા હતા કે આવ્યો તો? કેટલા વાગે? 7:30 8 વાગે. ચાલો દર્શન બોલો. ત્યાં ઘરે બેઠા બેઠા જે વર્ણન કરે ને તમારી મૂર્તિની સામે હોય તો એને યાદ રહે. એટલું ને અઠવાડિયા પહેલા યાદ રહે. દિવાળીમાં કયા વાઘા પહેરાવ્યા હતા, ગયા પૂનમે કેવા વાઘા હતા, કારણ કે દૃષ્ટિ પલટાવીને દર્શન કરે છે. તો આજે હરિભક્તો પણ એવા છે, ખાલી મહારાજના વખતમાં નહોતા, પણ આવા છે હરિભક્તો. તો જ્યારે જ્યારે પણ આપણે દર્શને આવીએ ત્યારે આવી રીતે દૃષ્ટિ પલટાવીને પણ દર્શન કરીએ તો આપણે દરેકે દરેક મંદિરના દર્શન આપણને યાદ રહેતા હોય છે. આપણે એક્સરસાઇઝ કરીએ છીએ. દાખલા તરીકે આપણે આ મૂર્તિના દર્શન કર્યા હોય તો મહારાજની પાક કયા કલરની છે? સ્કાય બ્લુ છે, બરાબર, ફિરોજી કલરની છે, ડાર્ક સ્કાય બ્લુ છે. પછી આંખ બંધ કરવાની કે મને પાક દેખાય છે. પછી મહારાજના હાથમાં રૂમાલ પણ સ્કાય બ્લુ છે. મહારાજ જે વાઘા પહેર્યા છે ગુલાબી કલરના, ઉપર કોટી છે સરસ મજાની, ગ્રીન કલરની કોટી છે, જરદોસી વાઘા છે, એકદમ હેવી સરસ વાઘા છે. પછી મહારાજે સરસ કંઠલો પહેર્યો છે ને, ગળામાં હાર છે, કુંડળ છે. પછી જો પાકમાં લટકણિયા છે, 3 છોગલાવાળી પાક છે, આને 3 છોગલાવાળી પાક કહેવાય. તો આવી એક એક વસ્તુ જોઈ, પછી આંખ બંધ કરીને જોવે કે મને દેખાય છે, એ કલર દેખાય છે, એ કોટીનો લીલો કલર દેખાય, વાઘાનો
ગુલાબી કલર દેખાય છે. આને દ્રષ્ટિ પલટાવીને દર્શન કર્યા કહેવાય. અહીંયા પણ તમે જો મોરપીંછ કલર છે, ગ્રીન કલર છે, એની એવા સરસ ભગવાને વાઘા પહેર્યા છે. આ મૂર્તિમાં બોચાસણના ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે, એમાં ચરણમાં મોજડી પણ ભગવાને ધારણ કરેલી છે. પછી ખેસ પહેરેલો છે, ખેસ ઓઢા પોતે એમણે ધારણ કર્યો છે. પાગની અંદર પીછું છે, જુઓ સરસ. તો જે કંઈ હોય એ આપણે જોવાનો પ્રયત્ન કરો મનની અંદર. તો આ દ્રષ્ટિ પલટાવીને દર્શનની રીત મહારાજે બતાવી. ત્રીજી રીત, પહેલી એકાગ્રતાની, પછી મનથી દર્શન કરવા, ત્રીજું દ્રષ્ટિ પલટાવીને કરવા. હવે ચોથી રીત મહારાજ બતાવે છે પ્રત્યક્ષ ભાવથી દર્શન કરવા. પ્રત્યક્ષ ભાવ એટલે શું? કે સાક્ષાત મારી સમક્ષ ભગવાન બિરાજમાન છે. એ મૂર્તિ નથી, મૂર્તિમાન છે. ખાલી સ્ટેચ્યુ નથી, પણ એ સ્વયં ભગવાન છે. સત્પુરુષો એવી રીતે દર્શન કરતા હોય છે, એવી રીતે થાળ ધરાવતા હોય છે, એવી રીતે ભગવાનને સ્નાન કરાવતા હોય છે પ્રત્યક્ષ ભાવથી. આની વાત મહારાજે પ્રથમ 68માં કરી પ્રત્યક્ષ ભાવની. મહારાજ કહે છે ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે, જે મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહું છું, તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન વિરાજતા હોય અને તેની મર્યાદા રાખે, તેમ તે મૂર્તિની પણ રાખવી જોઈએ. અને તેમજ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે, તે સંતની પણ મર્યાદા રાખવી જોઈએ. એટલે આપણે જયારે મંદિરમાં આવીએ તો ભગવાનની મૂર્તિ આગળ એલફેલ ન બોલાય, કોઈના અભાવ ગુણની વાત ન કરાય, જોરથી બૂમો ન પડાય, મોબાઈલમાં વાતો કરવાની છૂટ, બરાબર? એ ન કરાય. મોબાઈલ આવે તો સીધું બહાર નીકળી જવાનું. આમ તો સાયલેન્ટ પર હોવું જોઈએ, બીજાને ડિસ્ટર્બ થાય. આપણી રિંગ વાગે તો કંઈક ફોન અગત્યનો આવે તો બહાર નીકળીને વાત કરીએ. ઘણા ભગવાનની સામે જ વાત કરે, ભગવાનને સાંભળે ને. આપણે સુકોની જોડે ચર્ચા કરીએ તો એ બહાર જઈને આપણે વાતો કરીએ. તે બધી મર્યાદા છે ભગવાનની. પછી ભગવાન જે છે એ સાક્ષાત આપણી સમક્ષ વિરાજમાન છે એવો ભાવ, ઘર મંદિર હોય કે કોઈ પણ મંદિર હોય, એની જે મૂર્તિ છે એમાં ભગવાન રહ્યા છે, એટલે મર્યાદા પણ આપણે રાખવી, શુદ્ધિ રાખવી ભગવાનની આગળ, એ વાત કરી. હવે જુઓ, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મ્યુઝિયમ એન્ડ ઝૂ? એક બાજુ મ્યુઝિયમ છે, એક ઝૂ છે. તફાવત શું હોય ખબર છે? મ્યુઝિયમમાં છે ને સ્ટેચ્યુ હોય, અને ઝૂમાં લાઈવ હોય, સાચા હોય, હરતા ફરતા હોય, લાગે આપણને એક સરખા. ઘણા મોટા મોટા મ્યુઝિયમમાં જાઓ, તમને દૂરથી જો ને લાઈવ લાગે કે આ હાલતા ચાલતા પ્રાણી છે, પણ મ્યુઝિયમમાં હોય. અને ઝૂમાં હોય રિયલ હોય. તો તફાવત છે, ખાલી સ્ટેચ્યુ નથી પણ લાઈવ છે. તમે જો એક દ્રષ્ટાંતથી સમજીએ. આપણા એક હરિભક્ત જ છે વિરેન્દ્રભાઈ, એ દોણજાના જ છે, એનો દીકરો છે શિવમ, અમેરિકા બોસ્ટન બાજુ રહેતા હતા. હવે એમનો દીકરો છે ભણવા માટે ગયો કોલેજની અંદર, એટલે રોજ પિતા દીકરાને ફોન કરે. તમે પણ કરતા હશો, તમારા દીકરા દીકરી પરદેશ ભણવા ગયા હોય અથવા ઘરથી દૂર રહેતા હોય, ઇન્ડિયામાં જ હોય પણ બીજા રાજ્યમાં ભણવા ગયા હોય તો તમે ફોન કરતા હશો. હવે તો ફેસ ટાઈમ થઈ ગયું, તો ફેસ ટાઈમમાં તો ડાયરેક્ટ દેખાય જ, તમને વ્યવસ્થિત દેખાય, બોલે ચાલે, આપણે એને બોલીએ, સંભળાય તો મજા આવે. પણ એ જયારે દીકરો કે દીકરી તમારા ઘરે પ્રત્યક્ષ આવે ત્યારે વધારે મજા આવે કે નહીં? આ પ્રત્યક્ષનું સુખ વધારે છે. ભલે અત્યારે ફોન આવી ગયા, પેલા તો પત્રો હતા. પેલા તો દીકરો દીકરી અમેરિકા ભણવા જાય ને 5 વર્ષે અત્યારે દર્શન થતા, એવું થતું. પેલા તો ફોન હતા જ નહીં, પત્ર લખે તો મહિને પહોંચે. હવે તો ઈઝી થઈ ગયું. તેમ છતાં પણ ભલે ટેકનોલોજી છે, તમે ઝૂમ કોલ કરો, ફેસ ટાઈમ કરો, પણ જયારે પ્રત્યક્ષ આવે ને ત્યારે મજા જુદી આવે. તમારા ભાઈ હોય, તમારા મિત્ર હોય પરદેશમાં, આ તો ભારતમાં દૂર રહેતા હોય, જયારે પ્રત્યક્ષ આવે ને ત્યારે વધારે મજા આવે. તો ભગવાનની મૂર્તિ છે પણ એના પ્રત્યક્ષ ભાવ આપણને થાય ને ત્યારે વધારે મજા આવે. તો એ વાત આપણે સમજવાની છે. એક સરસ વાર્તાથી સમજીએ. એક સાધુ મહાત્મા હતા, તેઓ કૃષ્ણ ભગવાનની ખૂબ ભક્તિ કરતા, પણ ભગવાન પણ નટખટ છે ને, જુએ કે અમારી ભક્તિ કરે છે, નિષ્ઠા બરાબર છે કે નહીં. ભૂખે મારું ભોય સુવાડું તનકી કાઢું છાલ, ઇતના કરે હરી ના મૂકે તો કરે દઉં ન્યાલ. એટલે ભગવાન જુએ કે આને હું થોડુંક દુઃખ આપું, જો મારી ભક્તિ છોડે છે કે પછી રાખે છે મને. હવે સાધુ મહાત્મા હતા, દુઃખ બહુ આવ્યા, એટલે લાગ્યું કે આ ભગવાનને આટલી પ્રાર્થના કરી, ભગવાન સાંભળતા નથી, નટકટ છે, જવા દો, આપણે ભગવાનની ભક્તિ નહીં કરવી. એટલે ભગવાનની મૂર્તિને માળીએ મૂકી દીધી અને માતાજીની મૂર્તિ નીચે મૂકી દીધી. રોજ આરતી કરે માતાજીની, જય આદ્યાશક્તિમાં, જય આદ્યાશક્તિ. રોજ થાળ કરે, સોમવારે શિરોપુરી જલ્દી જમવા આવો, મંગળવારે માવાગીરી જલ્દી જમવા આવો, રોજ ભગવાન માતાજીની થાળ કરે. હવે એકવાર આવી રીતે ધૂપ દીપ કરતા હતા તો અગરબત્તીનો ધુમાડો હંમેશા ઉપર જાય. ઉપર શું હતું? કૃષ્ણ ભગવાનની મૂર્તિ મૂકી દીધી હતી એમને. તો જોયું કે આ તો ભગવાન સુગંધ લે છે. મેં અગરબત્તી ધૂપ દીપ કર્યા છે માતાજીને
અને સુગંધ તો ઉપર ભગવાન કૃષ્ણ લે છે. એ શેના સુગંધ લે? તે મૂર્તિ નીચે ઉતારી. આ રૂના 2 પૂમડા લીધા કે ભગવાનનું નાક બંધ કરી દઉં. તેમ નાક બંધ કરવા ગયા તો ભગવાન મૂર્તિમાંથી સાક્ષાત બહાર નીકળ્યા, પ્રત્યક્ષ. અને કહ્યું, માંગો માંગો સાધુરામ, જે જોઈએ તમને આપું. પેલા કે શું માંગવાની વાત કરો છો? આ 15-20 વર્ષ ભક્તિ કરી, એક વખત પ્રગટ થયા. આ તમને છોડીને માતાજીની ભક્તિ કરી પ્રગટ થવું પડ્યું. પેલા કે છે એવું નથી, તમે મારી આટલા વર્ષો સુધી ભક્તિ કરી પણ પ્રત્યક્ષ ભાવ નહોતો. આજે તમને મારી મૂર્તિમાં પ્રત્યક્ષ ભાવ પ્રગટ્યો કે ભગવાન સુગંધ લે છે. ક્યાં સુધી? મારી મૂર્તિ નીચે ઉતારીને મારા નાક બંધ કરવા તૈયાર થઈ ગયા તમે. આવો પ્રત્યક્ષ ભાવ પહેલા આવી ગયો તો હું પહેલા દાડે પ્રગટ થઈ ગયો હોત. ભગવાન તો મૂર્તિમાં પ્રગટ છે જ, પરંતુ પ્રત્યક્ષ ભાવ હૃદયમાં લાવવાનો છે. સાક્ષાત ભગવાન છે. મહાન સત્પુરુષોના હાથે પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિઓ છે, સાક્ષાત ભગવાન છે. પણ આપણામાં પ્રત્યક્ષ ભાવ નથી હોતો, એટલે ભગવાન આપણને દર્શન આપતા નથી કે અનુભવ થતો નથી. તો પ્રત્યક્ષ ભાવથી ભક્તિ કરવી. તમે જો સત્પુરુષના હૃદયમાં કેટલો પ્રત્યક્ષ ભાવ છે. 2 ફેબ્રુઆરી 2006 રોજ બાપા આટલાદરામાં હતા. યજ્ઞ વિધિનો પ્રારંભ થઈ ગયો હતો અને મહારાજને થાળ ધરાવવાનો સમય થયો એટલે મુખવાસમાં એલચી આખી હતી. આ જોઈને પ્રમુખ સાંઈ મહારાજે તરત જ વ્યવસ્થાપક સંતોને કહ્યું, મહારાજ આવી આખી એલચી જમે કઈ રીતે? દાણા ફોલવા જોઈએ ને. સ્વામીશ્રી તાત્કાલિક એલચી ફોલાવી પછી ઠાકોરજીને મુખવાસ ધરાયો. આ પ્રત્યક્ષ ભાવ. આપણે મુખવાસ જો સામાન્ય વસ્તુ છે, મુખવાસ થાળ જમી લીધો, ભગવાને પાણી પી લીધું, મુખવાસ આપણે તો ધરાઈને મૂકી દઈએ. ના, આખી એલચી ભગવાન કેવી રીતે ખાઈ શકે? ફોલીને આપવાની. આ પ્રત્યક્ષ ભાવ છે. પ્રમુખ સાંઈ મહારાજ તારીખ 1 ફેબ્રુઆરી 1986 સારંગપુરમાં બિરાજમાન હતા. તો ઠાકોરજીના દર્શને પધાર્યા. ઠાકોરજીને લબડતી શાલ ઓઢાડેલી હતી. સ્વામી કહે, ઠાકોરજીને આવી લબડતી શાલ ન ઓઢાડવી, એમાં ઠંડી શું હરાય? આપણે જેવી રીતે ઓઢીએ છીએ તે જ રીતે ઓઢાડવી. જાતે ઉભા રહીને સરખી કરાવી. 1 ફેબ્રુઆરી ઠંડીનો સમય હોય, એમાં સારંગપુર કાઠિયાવાડમાં ઠંડી એકદમ હોય. એટલે બાપા કે આમ ખાલી લબડતી શાલ નહીં, ડેકોરેશન નથી, ડિવોશન છે. તો ભગવાનને ઓઢાડો વ્યવસ્થિત, જેથી ઠંડી હરાય. આ પ્રત્યક્ષ ભાવ. ભગવાનને ઠંડી લાગે છે, ભગવાનને ગરમી લાગે છે. આ પ્રત્યક્ષ ભાવ. બોચાસણનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે સ્વામી ત્યાં હતા અને ઘણા બધા સંતો વિચરણમાં હતા. પેલા આટલા શિખરબદ્ધ મંદિરો નહોતા, એટલે સંતો હરિકૃષ્ણ મહારાજ જાતે ગામડે ફેરવતા. પછી મંદિરમાં ઉત્સવ હોય એટલે પૂજારીને આપે, એટલે ઉત્સવ દરમિયાન પૂજારી બધા ભગવાનને જગાડે પોડાડે થાળ ધરાવે. એમાં એક પલંગ હતો, રોજ એક ઠાકોરજી સુઈ જતા હતા. હવે 5 ઠાકોરજી ભેગા થઈ ગયા, એક જ પલંગમાં સુવડાવી દીધા પૂજારીએ. તો બધા સંતો તો રાજી થયા કે આ તો બહુ સારું, રોજ એક ભગવાનના દર્શન થતા હતા, આજે બધાના. પણ સ્વામી બાપા એને શું કહ્યું? સ્વામી કે એક સાથે બધાને લગોલગ સુવડાવ્યા છે, રાત્રે પડખું ફેરવતા કેવી રીતે ફાવશે? આ પ્રત્યક્ષ ભાવ. જેમ આપણે પડખું નથી ફેરવતા, રાત્રે સુઈ જઈએ તો ડાબે જમણે પડખે ફેરવી હતી ને. ઘણા તો સવારે ઉઠે ને નીચે હોય છે, પડી જાય નીચે. એક ભાઈ મળ્યા હતા, વાંકા ચાલતા. મેં શું થયું? મેં કે પલંગ પરથી પડી ગયો રાત્રે. આટલા બધા પડખા ફેરવવાના ના હોય પાછા. પણ આપણે પડખું ફેરવીએ છીએ ને, ઊંઘ ના આવે તો પડખા ફેરવીએ આપણે. તો ભગવાન પડખું ફેરવે છે. આ પ્રત્યક્ષ ભાવ છે. સાઉથ આફ્રિકામાં બાપાએ હરિકૃષ્ણ મહારાજને સમુદ્ર સ્નાન કરાવ્યું. પછી ઓઢવાનો સમય થઈ ગયો એટલે બાપાએ હરિકૃષ્ણ મહારાજને ઉતારે મોકલી દીધા. પણ બાપાએ તરત પાછળ યુવક મોકલ્યા કે સંતોને કહેજો કે ભગવાન સમુદ્રના ખારા જળમાં નાયા છે તો શરીરમાં ચિકાસ થઈ ગઈ હશે, ખંજવાળ આવશે, એટલે ચોખ્ખા પાણી સ્નાન કરીને પછી પોઢાડજો. સંતોએ પોઢાડી દીધા હતા. પછી પાછા પ્રાર્થના કરીને જગાડ્યા, શુદ્ધ પાણી સ્નાન કરી પછી પોઢાડ્યા. આ પ્રત્યક્ષ ભાવ. ભગવાનને ખંજવાળ આવશે. તો કેટલો પ્રત્યક્ષ ભાવ છે. પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજ તારીખ 2/11/2020 ના રોજ નૈનપુરમાં હતા અને પ્રસંગ એવો બન્યો કે બાપા રાતના 2 વાગે ઉઠી ગયા અને મહંત સાંઈ મહારાજ કે ઠંડી લાગે છે, રજઈ ઓઢાડો. રજઈ ઓઢાડી. પછી બાપા કે ઠાકોરજીને પણ લાગતી હશે ને ઠંડી? આપણને લાગે તો ભગવાનને પણ લાગતી છે. યથા દેહ તથા દેવે. તો સેવક સંતોએ વાત કરી, સ્વામી સંતચરી સ્વામી છે ઠાકોરજીની સેવામાં, એને બરાબર ઢાંકીને વ્યવસ્થિત પોઢાડેલા છે. સ્વામી કે એ તો સાંજે 8-8:30 પોઢાડેલા, રાતના 2 વાગ્યા છે, રાતે ઠાર પડે ને. તો સ્વામી કે અત્યારે ઠંડી વધી છે તો જગાડો એમને. તો સ્વામી તો સુઈ ગયા. સંતોને એમ કે બાપા કે ચાલશે એમ. સ્વામી કે સુઈ ગયા તો જગાડો. સંચરી સ્વામીને જગાડો અને કહો કે પોઢાડી આવે. તો પછી જગાડ્યા અને પછી ભગવાને પાછું એક બ્લેન્કેટ ઓઢાડ્યું. એ બાપાને સમાચાર આપ્યા. પછી બાપા આરામમાં ગયા. મને ઠંડી લાગે મારા ભગવાનને પણ ઠંડી લાગે. આ પ્રત્યક્ષ ભાવ. એવી રીતે બાપા છે ને ટોરન્ટોની અંદર હતા 20/6/2023 ના રોજ. અને મહંત સાંઈ મહારાજ
પોતે ગોલ્ફ કાર્ટની અંદર બેસીને મંદિરે જવાના હતા, સભા મંડપમાં જવાના હતા. તો બાપાની અનુકૂળ ટેમ્પરેચર પેલી ગોલ્ફ કાર હોય ને એમાં કરે. તો બાપા આવ્યા અને થોડા સમય પહેલા ટેમ્પરેચર ચાલુ કરી દીધું, ગરમ ગરમ બહુ થઈ ગઈ હતી. જેવા બાપા બેઠા ને સ્વામી કે ભગવાનને બહુ ગરમી લાગશે. સ્વામીને એમ કે આગળ જે છે ને સીટ ત્યાં ભગવાનને બેસાડતા હોય. તો સંતો કે બાપા ભગવાનને અહીંયા નથી બેસાડે કારણ કે ગરમ થઈ ગયું ને, બીજી સારી ગાડીમાં આપણે આગળ મોકલી દીધા છે. કે તો બરાબર, બાકી ભગવાનને ગરમી બહુ લાગે. તો મને ગરમી લાગે તો મારા ઠાકોરજીને લાગશે, મને ઠંડી લાગે ભગવાનને લાગશે. આ પ્રત્યક્ષ ભાવ. ને ઘણાના ઘર મંદિરની અંદર પોતે એસીમાં સુઈ જાય, ભગવાન આગળ પંખો ના હોય. એ પ્રત્યક્ષ ભાવ ના કહેવાય. આપણે 3 ટાઈમ જમતા હોય, ભગવાન એક ટાઈમ સરખો થાળ ના થાય, તે પ્રત્યક્ષ ભાવ ના કહેવાય. આપણે 3 ટાઈમ જમીએ, ભગવાન ધરાઈને જમવું. આપણે ઠંડક જોઈએ તો ભગવાને ઠંડક રાખવી. તો એ પ્રત્યક્ષ ભાવ છે. એવી રીતે દર્શન કરવા, કારણ ભગવાન મૂર્તિમાં અખંડ વિરાજમાન છે. તો જયારે આપણે દર્શન કરીએ તો આ વિચાર એ કરવો કે આ ઘનશ્યામ મહારાજ છે, અક્ષર પુરુષોત્તમ મહારાજ છે, સાક્ષાત મારી સામે પ્રત્યક્ષ ઉપસ્થિત છે. આ ભાવથી દર્શન કરવા, તે પ્રત્યક્ષ ભાવ છે. અને 5મો પ્રકાર છે મહિમાથી દર્શન કરવા. મહિમા એટલે શું? કે હું કોની સામે ઉભો છું, કેવા ભગવાન સંત મને મળ્યા છે. મહારાજે વાત કરી સારંગપુરનું બીજું વચનાર. મહારાજ કહે છે કે પરમેશ્વરના દર્શન તો પ્રથમ પહેલે નવીન થયા હોય ને તે સમયને વિશે જેવું અંતરમાં અલૌકિકપણું હોય તેવું ને તેવું મનમાં અલૌકિકપણું રહેતું જાય. એમ તે દર્શન કરે છે તેનું મન ભજન સ્મરણ કરતે એક પરમેશ્વરમાં જ રહે છે, પણ તેની બહુધારા વૃત્તિ નથી રહેતી, એક રહે છે. અને તે ભક્તને પણ ભગવાનને વિશે નિત્ય પ્રત્યે નવીન ને નવીન હેત રહે છે. ભગવાનમાં હેતની અભિવૃદ્ધિ કરવી છે, વિશેષ નવું ને નવું આપણને હેત રહ્યા કરે, એટલે ચડતો ને ચડતો રંગ રહે. તો મહારાજ કે મહિમા સાથે દર્શન કરવા. મહિમા એટલે શું? જો ગુણાતીત પ્રસંગ આપણે જાણીએ છીએ, ભજન છે આખું. ગાજે ગગન ગન વરસે રે, થાય વીજળી ચમકાર, જંપ્યા રે જીવ મીઠી નીંદ, ખાચર ને દ્વાર, ઉભા અક્ષર બ્રહ્મ ભીંજતા. સ્વામી ઉભા હતા. કારણ શું હતું? મહારાજ જીવબા લાડુબાના ઓરડે કથા કરવા ગયા હતા. નીકળે તો દર્શન થઈ જાય. લાઈટ તો હતી નહીં, પણ વીજળીના ઝબકારમાં. તો વીતી મધરાત હરી નિસર્યા રે, હૈયું હરખ્યું અપાર, વાલની વીજના ઉજાસમાં, ચકોર નજરે ભરનાર, ઉભા અક્ષર બ્રહ્મ ભીંજતા. સ્વામી નેવા નીચે ભીંજતા ભીંજતા એક વીજળીના ઝબકારમાં મહારાજની મૂર્તિના દર્શન થાય, એના માટે એ બધે ઉભા હતા. કેવા ગુણાત્યાન સ્વામી! કોટી બ્રહ્માંડ ઉડે રોમમાં, મૂળ અક્ષર અવતાર, હરિવર અંગો અંગ માલતા, તોય નિરખ્યા પલવાર, ઉભા અક્ષર બ્રહ્મ ભીંજતા. જે અક્ષર બ્રહ્મના રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે, જે અક્ષર બ્રહ્મને ભગવાનનો સાક્ષાત્કાર છે, છતાં એક દર્શનની ઝાંખી માટે ઉભા હતા. આ મહિમા. એમ આપણે દર્શનનો મહિમા હોય તો વરસાદ પડતો હોય તો અવાય, ભલે ગમેલો વરસાદ પડે. મારા દર્શનનો નિયમ છે, મારા રવિ સભાનો નિયમ છે, અવાય. ઠંડી હોય તો અવાય, ગરમી હોય તો અવાય. આ ગુણાતીતના પ્રસંગમાંથી આ શીખવાનું છે. નાની મોટી થોડી બીમારી હોય, ના દર્શનનો નિયમ, ચલો દર્શન કરી આવું. તો મહિમા હોય તો નિયમિત આપણે દર્શને આવીએ. હવે તમે જો આપણે એક પ્રશ્ન પૂછીએ, હવે તમારે હા કે નામાં જવાબ આપવાનો. નહીં, ખરું ખોટું હોય છે ને, સાચું કે ખોટું એમાં જવાબ આપવાનો. અહીંયા જો આપણે 4 પ્રકારના મંદિરો છે આપણે ત્યાં. શિખરબદ્ધ, પછી હરિમંદિર, પછી નાના કુટીર મંદિર એટલે સંસ્કારધામ ગણીએ, પછી ઘર મંદિર. આ 4 પ્રકારના મંદિર આપણે મોટા ભાગે આપણે જોઈએ છીએ. તો જે શિખરબદ્ધ મંદિર છે ને, એમાં જે ભગવાનની મૂર્તિનો પ્રતાપ, ઐશ્વર્ય, સામર્થ્ય એમાં 1000 વોલ્ટનો હોય છે. પછી હરિમંદિરમાં જે મૂર્તિ હોય, અહીંયા મૂર્તિ છે, એનો ઐશ્વર્ય, પ્રતાપ, સામર્થ્ય 500 વોલ્ટ હોય છે. કુટીર મંદિર કે સંસ્કારધામ હોય એમાં 300 વોલ્ટ હોય, અને ઘર મંદિરમાં તો 100 વોલ્ટ જ હોય. સાચું ખોટું? સાચું ને બાળમંડળ? કેમ સાઈઝ પ્રમાણે વોલ્ટ જાય ને? એવું નથી, બરાબર? ખોટું છે ને આ વાક્ય? કારણ કે જે શિખરબદ્ધ મંદિરમાં છે એ જ ભગવાન હરિમંદિરમાં છે, એ જ સંસ્કારધામમાં છે, એ જ કુટીર મંદિરમાં છે, એ જ આપણા ઘર મંદિરમાં છે. પણ તેમ છતાં આપણે શિખરબદ્ધ મંદિરમાં જે દંડોત કરીએ, અહીંયા ઘણી વાર ના કરે લોકો, ઘર મંદિરમાં ના કરાય. તો જે આપણે માનીએ છીએ કે ઐશ્વર્ય, પ્રતાપ, સામર્થિક સરખી જ છે, પણ ભક્તિમાં ભેદ પડી જાય છે. તો ભગવાનના દર્શન આવી રીતે દંડવત કરવા, ભગવાનને પંચાંગ પ્રણામ કરવા, પ્રદક્ષિણા કરવી, એના મહિમાથી જે સારંગપુરમાં મહારાજ બિરાજમાન છે, ભલે આપણે બોલીએ અષ્ટકમાં સદૈવ સારંગપુરસ્ય રમ્ય સુમંદિર અક્ષરધામ તુલ્ય, એ જ આપણા ઘર મંદિરમાં છે, એ જ અહીંયા છે. તો એવી રીતે દર્શન કરવા કે એના એ ભગવાન છે. અને પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજે આપણે શીખવાડ્યું. પવઈવાડીની અંદર આપણું બહુ સરસ આંબાવાડિયું છે મુંબઈમાં. તો ત્યાં સંતો વારંવાર જતા, બાપા સભા કરતા, શિબિર પણ કરતા. સંતોને થયું કે એક નાનો શેડ બાંધીએ, સિંહાસન પધરાવીએ. તો શરૂઆતના વર્ષોમાં સિંહાસન નાનું પધરાવ્યું.
મૂર્તિ ઇન્સ્ટોલ કરવાની બાકી હતી, કારણ કે બીજા દિવસે પ્રતિષ્ઠા હતી. બાપા આગલા દિવસે જોવા આવ્યા હતા. સિંહાસન ખાલી હતું એ વખતે, એટલે સંતોને થયું કે સિંહાસન સાવ ખાલી છે, કંઈક મૂકીએ. આમ જોયું ને તો એક પેલી ઓલ ઇન વન મૂર્તિ પડી હતી, અને આમ ખાલી કાગળ નીચે લેમિનેટ કરેલી પણ નહીં, થોડું ખૂણા હતા ને એ બધા કપાઈ ગયેલા, થોડું તેલના ડાઘા પડી ગયેલા. ત્યાં મૂકી દીધી મૂર્તિ. તો સિંહાસન ખાલી ના દેખાય. બાપા દંડોત કરવા માંડ્યા. કેટલો મહિમા બાપાને. તો ધર્મસદ સ્વામી કે બાપા હજુ પ્રતિષ્ઠા કાલે છે, કોને દંડોત કરો છો? સિંહાસન ખાલી છે. બાપા દંડોત કરતા કરતા શું કે ક્યાં ખાલી છે? ભગવાન બેઠા છે. અરે બાપા આ તો ખાલી ફોટો છે. સ્વામી કે ફોટો નથી, સાક્ષાત ભગવાન છે. અરે બાપા આવા તો કેટલાય ફોટા બુક સ્ટોલમાં છે. સ્વામી કે બુક સ્ટોલમાં જેટલા ફોટા છે બધામાં ભગવાન રહ્યા છે. જમ મહિમા. સ્વામી દંડોત કરતા અને આવો ભક્તિભાવ આપણને શીખવતા. તો આપણે પણ જયારે મંદિર આવીને, જેની તબિયત સારી હોય, યુવાની હોય, અવશ્ય દંડવત કરવા જ જોઈએ. વૃદ્ધ હોય, દંડવત ન થઈ શકે તો થોડુંક ટ્રાય કરવો. હાર્વર્ડ યુનિવર્સિટીનો આખો રિસર્ચ છે, દંડવત કરવાથી તબિયત સારી રહે. એ ભવિષ્યમાં એની પર વાત કરશું, પણ દંડવત કરવાથી તબિયત સારી રહે. બેક પેન ના થાય, નેક પેન ના થાય, મસલ સારી રીતે રહે. સૂર્ય નમસ્કાર જ છે, તબિયત સારી રહે. પણ આપણે કરવા એવું ન વિચારો કે મારી તબિયત સારી નથી. સારી રહેશે, ભક્તિ પણ થશે ને, તબિયત સારી રહેશે. દંડવત કરવા, પંચાંગ પ્રણામ કરવા, પ્રદક્ષિણા કરવી. કદાચ ન જ થાય, બહુ ઉંમર હોય ઘણા વડીલોની, તો ઉભા માનસીમાં દંડવત કરવા કે ભગવાન આપને દંડવત કરું છું. મારાથી શારીરિક રીતે નહીં થતા, પણ મનથી આપને કરું છું. માનસી પૂજાનું સરખું ફળ છે, સારંગપુરનું ત્રીજું વચનાથ. તો હંમેશા આવી રીતે ભક્તિભાવથી દંડવત કરવા. પણ મહિમા હોય તો આ બધું થાય. હવે જો આપણું મંદિર છે ને, સાઈઝ પર કોઈ દિવસ નહીં જવાનું. સાઈઝ નાની છે, મોટી છે. જો મહંત સેવાનો પ્રસંગ કાયમ યાદ રાખવા જેવો છે. તારીખ 7-5-20 નૈનપુર. આજે સ્વામીશ્રી અલ્પાર કરવા ઉદ્યાનમાં પધાર્યા. હસ્ત પ્રક્ષાલન કરી શ્લોક ગાનમાં પરવાયા. આ પરિસરમાં એક નાનું અને સુંદર હરિમંદિર છે. દેખાય છે ને, એ જ હરિમંદિર છે નૈનપુરનું. ઘણા પ્રત્યક્ષ જોયું હશે. આ જ આટલું જ છે, એની અંદર સિંહાસન છે બસ. એટલે ઉદ્યાનમાંથી તેનું શિખર સીધું દેખાય છે. સ્વામીશ્રીની દ્રષ્ટિ તે તરફ હતી. શ્લોક પત્યો અને તરત જ કહે, ભલે નાનું છે પણ અક્ષર પુરુષોત્તમનું મંદિર છે. આ બોલતા બોલતા સ્વામીશ્રીની મુઠ્ઠી અસ્મિતાથી ઊંચી થઈ ચૂકી હતી. એક સંત કહે, સ્વામી આપ પધાર્યા એટલે આ તીર્થ સ્થાન થઈ ગયું. સ્વામીશ્રી મંદિર સામે ઇશારત કરતા સંમતિ પુરાવી કે આ મંદિરને લીધે તીર્થ સ્થાન. પોતાના પર ના લીધું, આ મંદિર છે એટલે તીર્થ સ્થાન. કોઈ પણ મંદિર છે ને, નાનું હોય કે મોટું હોય, એ મહાન તીર્થ સ્થાન છે. કારણ કે ત્યાં સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ વિરાજમાન છે, સત્પુરુષ વિરાજમાન છે. તો હંમેશા ગમે તે મંદિરમાં જઈએ, બીએપીસનું કુટીર મંદિર હોય ને, તો આપણા માટે તો મહાન તીર્થ છે. અને કોઈ પણ, આપણે તો સનાતન ધર્મમાં માનીએ છીએ, કોઈ નાનું દેરું હોય પણ આપણા માટે તીર્થ છે. ગમે તે ભગવાનના અવતાર બેઠા હોય, આપણા માટે એ તીર્થ જ છે. તો મહિમા હોવો જોઈએ, એ બાપા આપણને અહીંયા શીખવાડે છે. તારીખ 15મી સપ્ટેમ્બર 2000 રોજ બાપા લોસ એન્જલસમાં હતા. અમેરિકામાં બાપા હતા, લોસ એન્જલસમાં. આજે વિદાયનો દિવસ હતો, એટલે લોસ એન્જલસ મંદિરથી બાપા નીકળતા હતા. તે વખતે અત્યારે જે મંદિર છે એનું હતું વીટીઆર એરિયાની અંદર નાનું મંદિર હતું. આજે આપણે જોયું ને, કુટીર મંદિર જેવું હતું. અને આ જ મૂર્તિ વાઘાવાડી પણ ને, આરસના જ વાઘા. પરમ પૂજ્ય સાંઈ બાપાએ પાથરણું મંગાવ્યું. સેવકોને દર્શનાથી સૌને ચિંતા થઈ. હજુ ગઈકાલે જ પગના અંગૂઠાનું નાનું ઓપરેશન કરાવ્યું હતું. દંડવત કરવામાં તો પગનો અંગૂઠો સીધો જ જમીને અડે, દુખાવો થાય. પણ સ્વામીજીને કોઈ કહી શકે તેમ નહોતું. દંડવત કર્યા. યોગીચરણ સ્વામીએ પાછળ ઉભા રહી સ્વામીજીના જમણા ચરણને નીચે અડે નહીં એ રીતે અધ્ધર પકડી રાખ્યો. 80 વર્ષની ઉંમરે વિપરીત પરિસ્થિતિમાં પણ પરાભક્તિની શીખ સૌને આપોઆપ મળી ગઈ. હવે આ સાવ નાનું મંદિર હતું. અમે લોકો ત્યાં 3 મહિના રોકાયા હતા 2007માં. પછી આ બધી મંદિર ત્યાં મોટું થયું. ચિનો હિલ્સની અંદર વીટીઆરમાં મંદિર હતું તે વખતે. આગલા દિવસે છે ને, બાપાને પગમાં વાગેલું. એક યુવક હતો ને, દરવાજો ખોલવા ગયો ને, બાપાનું ત્યાં અંગૂઠો હતો, પગનો નખ ઉખડી ગયો હતો બાપાનો. હવે આપણે બધા પુરુષ હરિભક્તો દંડવત કરી ત્યારે આપણને ખ્યાલ છે, અંગૂઠો જ અડે નીચે, દુખે. 80 વર્ષની ઉંમર, વિચાર કરો. છતાં બાપાએ દંડવત કર્યા. મહિમા મહંત સાંઈ મહારાજ, તમે જો કેટલો મહિમા છે એમને. 16/7/2021 રોજ સ્વામી અમદાવાદમાં હતા. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને મંદિર દર્શને ન જવું તેવું નિયત થયું હતું. સ્વામી સુધી કેમ રહેવાય? તેઓએ ગઈકાલ રાત્રે પૂરતા સંકલ્પ કહી જ દીધો હતો, મંદિરે જવું છે 1 દિવસ માટે, પછી નહીં. સેવકોએ વ્યવસ્થા ગોઠવી શરૂ કરી દીધી હતી. પણ સ્વામીશ્રી પોતે એટલા ઉત્સાહિત હતા કે રોજ કરતા આજે ખૂબ વહેલા તૈયાર થઈ ગયા અને
4:57 વાગે સવારની વાત છે. 4:57 વાગે તો પૂજા કરવા વિરાજી ગયા અને બરાબર 5:54 વાગે મંદિરના પરિસરમાં પહોંચી ગયા. સ્વામીશ્રીએ પ્રત્યેક ખંડમાં ખૂબ ભાવથી મન ભરીને દર્શન કર્યા. મધ્ય ખંડમાં મંગળા આરતી ઉતારી, લિફ્ટ દ્વારા નીચે વધાર્યા. હવે વિદાય લેવાની હતી, પણ તે પેલા સેવકે ઈચ્છા પૂછી, સ્વામી અભિષેક મંડપમાં જવું છે કે પછી? સ્વામીશ્રી તરત જ દ્રઢ ઈચ્છા દર્શાવતા કહ્યું, જવું જ છે. બીમાર હતા. આ 1983 વર્ષની બાપાની ઉંમર, તેમ છતાં પણ 2021 એટલે 2021નું વર્ષ એટલે 2 વર્ષ પહેલા જ 88 વર્ષની બાપાની ઉંમર, છતાં મહંત સાંઈ મહારાજ એ પોતે આવી પરિસ્થિતિમાં પણ દર્શને જાય. તો આ મહિમા કહેવાય. તો આપણે પણ ગમે એવી પરિસ્થિતિ હોય દર્શને જઈએ એ મહિમા કહેવાય. કારણ કે મંદિર શું છે? તો જો મંદિર છે ને ભગવાનનું ઘર છે, જ્યાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. મંદિર છે શું છે? મંદિર છે શાંતિનું ધામ છે. મંદિર ઇઝ ધ પ્લેસ વેર વી ફાઇન્ડ પીસ ઓફ માઇન્ડ. દરેક માણસને મનની શાંતિ જોઈએ છે, મંદિર એ મળે છે. શાંતિના આમ તો પ્રકાર હોય છે. તમે સ્મશાનમાં જાઓ ત્યાં શાંતિ જોઈએ છે, કોઈ બોલતું નથી ત્યાં, પણ એ શાંતિ માણસને ઉદાસીનતા આપે છે. કરફ્યુ હોય ને, કરફ્યુ અત્યારે તો ભગવાન દયા તે દેશમાં બહુ સારું છે. પેલા બહુ કરફ્યુ થતા, વડીલોને ખબર હશે. 6 વાગે કરફ્યુ થઈ જાય અને એકદમ સુમ સામ, તમે બહાર નીકળો ને કઈ ચકલું ફરકે નહીં. હમણાં આપણે લોકડાઉનની વાત કરીએ છીએ, તો એમાં પણ શાંતિ હોય છે. કોઈ બહાર ફરકતું નથી, પણ એ માણસને તંગ કરે. એ શાંતિમાં મજા ના આવે. ઘરમાં પતિ પત્ની ઝઘડો કરે ને અઠવાડિયા સુધી અબોલા થાય તો શાંતિ જોઈએ છે ને, પણ એમાં મજા ના આવે, ઉત્સાહ ઉમંગ ના આવે. તમે નોકરી કરવા ગયા અને બોસ ખખડાવે તો તમે શાંત થઈ જાઓ, તે શાંતિ જ છે ને, કોઈ બોલે ચાલે નહીં. પણ એ શાંતિમાં આપણને છે ને ઉમંગ ઉત્સાહ ના આવે. પણ મંદિરમાં આવીએ ત્યારે શાંતિ જે મળે છે એ દિવ્ય શાંતિ હોય છે, કારણ કે ભગવાનનું ઘર છે. તો આ ભગવાનના ઘરની અંદર આપણે આવીએ છીએ, એ દર્શનને આવીએ છીએ. પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે છે. એ મહિમા સાથે દર્શને આવવું તો દર્શન સારી રીતે થાય. અને એમાં આપણા મંદિરોની વિશેષતા તો જુઓ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અને અક્ષરબ્રહ્મ ગુણાતીત સાંઈ મહારાજ વિરાજમાન છે. જે આપણે પ્રાર્થનામાં ગઈએ છીએ કે શાસ્ત્ર સકળનો સાર પરમ બ્રહ્મયને પર બ્રહ્મ જય જય અક્ષર પુરુષોત્તમ જય જય. સમગ્ર શાસ્ત્રોનો સાર છે અક્ષર પુરુષોત્તમ મહારાજ. એ આપણા મંદિરમાં વિરાજમાન છે. આપણા મંદિરોનો મહિમા છે. સ્વયં ભગવાન સમણ કેવા, સર્વ કરતા સર્વાધારો સર્વમાહી સર્વ ચિન્યારો રે પ્રગટ રૂપે તે આપ્યારો રે સલુણી છબી સહજાનંદ સુખકારી રે સલુણી છબી. સર્વ કરતા, સર્વના આધાર, સર્વથી ન્યારા પ્રગટ સર્વોપરી ભગવાન આપણા મંદિરમાં વિરાજમાન છે. અને મહારાજ ભગવાન હતા, 16 ચિહ્નો હતા ને મહારાજના ચરણમાં. એ ભગવાનનું એ આખું છે, એમનામાં જે દિવ્યતા હતી એમના 16 ચિહ્નો પરથી આપણને ખ્યાલ આવે કે આ 16 ચિહ્નો ચેષ્ટામાં ગઈએ છે. અષ્ટકોણ અને ઉર્ધ્વ રેખા, સ્વસ્તિક જંબુ જવવાલા, વજ્ર અંકુશ કેતુ ને પદ્મ જમણે પગે નવવાલા, ત્રિકોણ કળશ ને ગોપલ સુંદર ધનુષ અને મીનવાલા, અર્ધચંદ્ર ને વ્યોમ સાચે ડાબે પગે ચિહ્નવાલા. તો 16 ચિહ્ન સહિત શોભે ચરણ કમળની જોડ. તેમાં અમારું ચિત્રુડે રે લાગ્યું, મેં તો ફિકર છોડી છે સારા ગામની રે, મને તાળી લાગી રે ઘનશ્યામની. તો આવા સાક્ષાત ભગવાન જેમના ચરણોમાં આવા 16 ચિહ્નો, એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એના દર્શન કરવા માટે આપણે આવીએ છીએ. ગુણાતીત સાંઈને તમે મહિમા જુઓ. બાપા ભાદરાની અંદર હતા પ્રમુખ સાંઈ મહારાજ, અને બાપા સભામાં બોલ્યા, સ્વામી કે ભાદરા મંદિરના દર્શન કરવા માટે, ગુણાતીત સાંઈના જન્મસ્થાનના દર્શન કરવા માટે રોજ આકાશમાં દિવ્ય વિભૂતિઓ આવે છે, દર્શન કરે છે. એટલે સંતો એકબીજાની સામે જઈને થોડા હસ્યા, કારણ કે ભાદરામાં છે દોડે દાડે કોઈ આવતું નથી. આમ હવે તો મંદિર થઈ ગયું, થોડા થોડા આવે, પણ તે વખતે તો આમ માખીઓ બીજું કોઈ હોય નહીં. એટલે સ્વામી આમ જોઈ ગયા સંતોને. સ્વામી કે તમને આમ લાગતું હશે કે હું ખોટું બોલું, પણ સાહેબ કે હું સાચું બોલું છું. સ્વામી કે હું સાચું બોલું છું. આ મંદિરના દર્શન કરવા આવે કોણ? સાક્ષાત ગુણાતીત સાંઈ જન્મસ્થાન. તો ખાલી આ ભાદરા મંદિરનો મહિમા નથી, પ્રત્યેક જગ્યાએ જે અક્ષર પુરુષોત્તમ મહારાજ વિરાજમાન છે એનો આ મહિમા છે. એ મંદિરમાં આપણે દર્શન આવીએ છીએ. અને ગુણાતીત સ્વામી સાક્ષાત મૂળ અક્ષર બ્રહ્મનો અવતાર. શ્રીજી મહારાજ કે આ મૂળજી મહારાજ ગુણાતીત સાંઈ મારે રહેવાનું છે ધામ, એવું જાણીને જે ભરશે અમને થાશે તે પૂર્ણ કામ. અને આ શ્લોક કોણે લખ્યો છે? શાસ્ત્રીજી મહારાજ. ગુણાતીત સાંઈ અક્ષરબ્રહ્મ છે, ભગવાન પુરુષોત્તમ છે,
આ જે મનુષ્ય જાણશે એ ભવબંધનથી મુક્ત થઈ જશે. ગુણાતીત અક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાનંદમ સત્યમ મુચ્યતે ભવબંધનાથ. એ દર્શન કરવા માટે આપણે આ મંદિરમાં આવીએ છીએ. મહિમા ગુણાતીતનો મહિમા પણ આપણા કીર્તનોની અંદર લખેલો છે કે સંપૂર્ણ મહિમા શ્રીજીનો ને પતિવ્રતાની ટેક, પેખો સંતો 500 પણ ગુણાતીત તો એક. અને સંતોએ લખ્યું કે ચાલો સંતો જઈએ ગઢ જુને રે. સ્વામી ગુણાતીત સિંહ ત્યાં રહેતા જુનાગઢમાં. કેમ? કારણ કે આજ એમ જણાય છે મુને બ્રહ્મ મુક્ત ને રહેવાનું ધામ રે, સચ્ચિદાનંદ પૂર્ણ કામ રે, એનું અક્ષર બ્રહ્મ છે નામ. ચાલો સંતો જઈએ ગઢ જુને રે. તો આવા ગુણાતીત સ્વામી સાક્ષાત અક્ષર બ્રહ્મ મહારાજને રહેવાનું ધામ, એના દર્શન આપણે અહીંયા મંદિરમાં થાય છે. એ મહિમા સાથે દર્શને આવો. અને આપણા મંદિરનો યથાર્થ મહિમા શું છે? બાપા છે ને 8મી જુલાઈ 2005 રોજ દિલ્હીમાં હતા અને રથયાત્રાનો દિવસ હતો. સ્વામીશ્રી ત્યાં સ્ટેજ પર બેઠા હતા અને રથની અંદર બધા સંતો ભક્તો ભગવાનને લઈ અને જે આરસનું મંદિર છે દિલ્હીમાં એની પ્રદક્ષિણા કરતા હતા. સંતો ઢોલ નગારા વગાડી ચાલતા હતા અને છેલ્લે બાપાની ઈચ્છા હતી. બાપાએ કહ્યું હતું 5 પ્રદક્ષિણા કરજો. છેલ્લે બાપા પણ 5મી પ્રદક્ષિણામાં જોડાયા હતા. હવે બાપા સભા પૂરી થઈ એટલે જમવા પધાર્યા. એટલે સંતોએ ગમ્મતમાં બાપાને કહ્યું કે બાપા વિશ્વવીરી સ્વામી છે ને ગાંધીનગરના કોઠારી, એમની તે વખતે એમનું શરીર હતું બહુ વિશાળ હતું. અત્યારે તો તપશ્ચર્યા કરીને બહુ સૂકી નાખ્યું શરીર, પણ તે વખતે બહુ આમ સારું એમનું શરીર હતું. એટલે બાપાને ગમ્મતમાં સંતો શું કે બાપા અમે બધા નાચતા ભજન કરતા કરતા પ્રદક્ષિણા કરતા હતા, અમે વિશ્વરી સાંઈને બહુ કહ્યું કે તમે નાચો. એ નાચ્યા જ નહીં. તો બાપા ગમ્મતમાં આવી ગયા. સાંઈ કે કેમ તમે નાચ્યા નહીં? તે કે સ્વામી હું ચાલુ ને લોકોને એવું લાગે હું નાચું જ છું. એટલે બાપા બહુ હસવા માંડ્યા. પછી બાપા કે એમ નહીં, તમે પ્રદક્ષિણા કરી કે નહીં? કે હા કરીને. કે કેટલી કરી? કે 5 પ્રદક્ષિણા કરી. એ વખતે બાપા બોલ્યા સ્વામી કે તમે આપણા મંદિરમાં 1 પ્રદક્ષિણા કરો ને તો આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે. આ બાપાએ વાત કરી. હવે આ જો બ્રહ્માંડ છે દાખલા તરીકે આપણે આ વાતને સમજીએ. આ બ્રહ્માંડ છે દાખલા તરીકે આપણે તો મિલ્કી વે ગેલેક્સીમાં રહીએ છીએ, પણ અનંત કોટી બ્રહ્માંડો છે. તો બ્રહ્માંડમાં જેટલા તીર્થો છે, જેટલા મંદિરો છે, દેવો છે, અવતારો છે, સંતો છે, ભક્તો છે, આ દરેકની પ્રદક્ષિણા થઈ જાય. જેમ લોકો નર્મદાની પરિક્રમા કરે છે. કેમ? તો નર્મદાના કિનારે જેટલા મઠ મંદિર સાધુ સંતો છે એની પરિક્રમા થાય. ગિરનારની પરિક્રમા કરે છે. કેમ? ગિરનારમાં જેટલા સિદ્ધો છે, યોગીઓ છે, ધ્યાન ભજન કરે છે, એ બધાની પ્રદક્ષિણા થઈ જાય. તો સ્વામી કે આ મંદિરની પ્રદક્ષિણા કરો ને તો બ્રહ્માની પ્રદક્ષિણાનું પુણ્ય મળે છે. એટલે આખા બ્રહ્માંડમાં હવે તમે ખાલી અંકલેશ્વરની એક પરિક્રમા કરો, રિંગ રોડ જે તમારે હોય, દરેક શહેરમાં એ રિંગ રોડ હોય છે ને, તો આમ તમે પદયાત્રા કરો તો એનો મતલબ શું થયો કે અંકલેશ્વરમાં જેટલા મંદિરો છે, જેટલા સંતો છે, જેટલા ભક્તો છે, એ બધાની પરિક્રમા થઈ ગઈ કે નહીં? તો બ્રહ્માંડની પરિક્રમા આપણે ક્યારે કરી શકવાના હતા? પૃથ્વીની પણ ના થાય, ભારતની પરિક્રમા ના થઈ શકે. પણ અહીંયા તમે આવીને પરિક્રમા કરો, પ્રદક્ષિણા કરો એટલે રોજ બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે. આ બાબાએ વાત કરી જો. તો આ મહિમા છે આપણા મંદિરોનો. આવી રીતે આપણે મંદિરમાં આવીને દર્શન કરવા. ત્રીજી વાત છે, આ મંદિરમાં ખાલી અક્ષર પુરુષોત્તમ મહારાજ નથી, સાક્ષાત આપણા પ્રગટ સત્પુરુષ છે. જેના માટે પ્રથમ 54મા વચનાર્થમાં મહારાજે કહ્યું કે સ્વધર્મ જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ જ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉગાડું થાય છે. આવા સત્પુરુષ અહીંયા બિરાજમાન છે. કેવો મહિમા છે! મહારાજ અંતેના 26માં કહે છે એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા, દેવ જેવા પણ ન જાણવા. કેમ? જે એવી ક્રિયા દેવ મનુષ્યના વિશે હોય નહીં. અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેટે સેવા કરવા યોગ્ય છે. એટલે ભગવાનનું સ્વરૂપ જ છે સાક્ષાત. તમે જેતલપુરનું પહેલું વચનાંત વાંચો તો મહારાજ કહે છે જ્યારે સર્વ કર્મ અને માયા તેનો નાશ કરનારા અને માયાથી પર જે સાક્ષાત્કાર ભગવાન શ્રી પુરુષોત્તમ અથવા તે ભગવાનના મળેલ સંત, તેમની જીવને પ્રાપ્તિ જ્યારે થાય છે ત્યારે તેમના આશ્રયથી માયા ઉલ્લંઘાય છે. માયાને તરી જઈએ એવા સત્પુરુષ આપણને મળ્યા છે. એના દર્શન આ મંદિરમાં થાય છે. એ આ મંદિરનો મહિમા છે. તો જ્યારે આપણે મહારાજના દર્શન કરીએ ત્યારે આપણે આ વિચાર કરો કે અક્ષર પુરુષોત્તમ મહારાજ, ઘનશ્યામ મહારાજ, આ ગુરુ પરંપરા એ આપણે દર્શન આપે છે. આપણા પૂર્વના પુણ્ય હોય તો દર્શન થાય. બાકી યોગી અપા કહેતા ને કે સોપારીને માથે ઊંધે માથે તપ કરે 100 વર્ષ, આમ તો જીવન ચૈત્રમાં 1000 વર્ષ આવે છે. 1000 વર્ષ તપ કરે ને તો એ પગથિયા ચડવા ના મળે, મંદિરના પુણ્ય ઓછા પડે. આપણે કેટલા પુણ્ય કર્યા હશે કે આપણે અહીંયા દર્શન થાય છે. તો મહિમાના વિચાર સાથે દર્શન કરવા આ 5મી રીત છે. જ્યારે આપણે મહંત સાંઈ મહારાજના દર્શન કરીએ
ત્યારે આ વિચાર કરો કે સાક્ષાત અક્ષર બ્રહ્મ છે અને પરબ્રહ્મને રહેવાનું ધામ છે, એ ભાવથી દર્શન કરવા. હવે અહીંયા થોડું જાણપણું પણ રાખવું આપણે. પહેલાના વખતમાં છે ને લોકો સભામાં બેસતા ને માળા લઈને બેસતા, હવે મોબાઈલ લઈને બેસે, ખબર? મોબાઈલમાં ચડતા હોય. પેલા છે ને બાપાના દર્શન કરીને હાથ જોડીને કરતા હતા, હવે આમ દર્શન કરે. આમ જોજો. હવે તમે ગમે એટલા બાપાના ફોટા પાડો, વિડીયો પાડો, એની ક્વોલિટી કેવી આવે? એ હાથ હલતું હોય ને આપણો ફોન કેવો હોય. હવે બધા જ સરસ ક્વોલિટી વાળા ફોટા મૂકે છે વેબસાઇટમાં અને વિડીયો મૂકે છે. જયારે બાપાના દર્શન કે ત્યારે હાથ જોડીને જ કરવા, નિરખીને જ કરવા. તમે મોબાઈલ આમ કરેલો મન મોબાઈલમાં જ જાય, બાપામાં ના જ જાય. તમે મોબાઈલ આમ કરેલો કોકને પછી ઠેબુ વાગે, કોકનું ઠેબુ આપણને વાગે. અને એમાં આપણું કઈ ભગવાનને સંતનો મહિમાનો વિચાર કરવાનો આપણે વિચારે ના આવે. પણ આપણે વાત કરીને આ મહિમાથી દર્શન કરવા કે મને દર્શન થાય છે સાક્ષાત પરબ્રહ્મના અક્ષર બ્રહ્મ સંત દ્વારા. એટલે મોબાઈલ મૂકી દેવાનો, સાયલેન્ટ પર મૂકી દેવાનો. દુનિયા છે જ નહીં આપણા માટે. પણ અત્યારે ખોટો ક્રેઝ પડી ગયો છે. એટલે આપણે સત્સંગી છીએ તો આપણે થોડું જાણપણું એ પણ રાખવું. જયારે દર્શને જઈએ ત્યારે એવી રીતે દર્શન કરવા. ઘણા તો કોઈ બીજા મંદિરમાં દર્શન કરવા જાય સીધો મોબાઈલ કરીને ફોટા પડે. પેલા દર્શન તો કરો શાંતિથી, પછી ફોટા પાડો, વાંધો નથી. મંદિરમાં ક્યાંક ગયા હોય નવા મંદિરમાં, પણ પેલા એક વખત નિરખીને દર્શન કરો. ઘણા તો સીધા આમ કાઢે, ફોટા પાડીને સીધા નીચે ઉતરી જાય. પછી રસ્તામાં જોઈશું ફોટા, પણ જે પ્રત્યક્ષ એ જુઓ ને તો એ પણ આપણે થોડુંક આ સમજણ રાખવાની જરૂર હોય છે. તો એવી રીતે આપણે દર્શન ન કરીએ પણ મહિમાથી આપણે દર્શન કરીએ. હવે આ એક પ્રસંગ બધા યાદ રાખવા જેવો છે. આનંદ ચંદ્રકાંતભાઈ પટેલ નામનો એક 8 વર્ષનો બાળક છે. અત્યારે જે આ પ્રસંગ છે એમાં એની ઉંમર 8 વર્ષની છે. આમ તો 5 વર્ષથી એને ટેવ પાડેલી. 2007માં ટોરોન્ટોમાં બાપા આવેલા. એને બાપાના એક આઈપોડ બતાવેલો. એમાં 1000 મૂર્તિઓ હતી. આપણા બધા શિખરબદ્ધ અને હરિમંદિર, આ હરિમંદિર છે એની પણ મૂર્તિ એને બાપાને બતાવી. અને બાપાને કે બાપા આ 1000 માંથી તમે ગમે તે મૂર્તિ બતાવો, હું કહી દઈશ મંદિર કયું છે. બાપાએ પૂછ્યું તો મંદિર કહી દે. અમે ત્યાં વિચરણ કરતા હતા, અમારા એરિયામાં જેનું આ ઘર આવતું હતું બટેવિયાની અંદર, ઘણા સંતો પણ ત્યાં આવ્યા છે. હવે આજે આનંદ છોકરો છે ને, જો મા બાપે બાળકોને કેવી ટ્રેનિંગ આપી. 5 વર્ષનો હતો ત્યારથી એને બધી મૂર્તિઓ યાદ રહે, બધી જ મૂર્તિઓ યાદ રહે. એકવાર ડોક્ટર સ્વામી ટોરોન્ટોની સભામાં આવ્યા અને આનંદને સ્ટેજ પર બોલાયો. તે વખતે એની ઉંમર 10 વર્ષની હતી. અને ડોક્ટર સ્વામી આવી રીતે સ્ક્રીન પર બધા જ મંદિરના અલગ અલગ ભગવાનના સ્વરૂપો મૂક્યા, મૂર્તિઓ મૂકી. જેવી મૂર્તિ આવે ને પેલો કહી દે, આ અંકલેશ્વર છે, આ બોરસદ છે, આ નડિયા છે, આ ડભાણ છે, ફટફટ બોલે. બધી મૂર્તિઓ યાદ. અહીંયા બાપાને જયારે કહ્યું ત્યારે વિવેકસાગર સાંઈ આશ્ચર્યમાં પડી ગયા. જો વિવેકસાગર સાંઈ કે અમને બધી મૂર્તિઓ હરખી લાગે, તને કેવી રીતે યાદ રહેશે? પણ જો કારણ કે અમુક મૂર્તિઓ તો આમ ખબર જ ના પડે, પણ એકાગ્રતાથી, મહિમાથી, જોડાણથી દર્શન કરે. આ બાળક એના પિતા ચંદ્રકાંતભાઈ છે, બ્લેક શર્ટ વાળા, એને શું વાત કરી એના પિતાને આનંદે કે પપ્પા તમે મને ઇન્ડિયા લઈ જાઓ અથવા તો અમેરિકા ગાડીમાં લઈ જાઓ, કોઈ પણ મંદિરમાં તમારે મને આંખે પટ્ટી બાંધી દેવાની, અને મને કહેવાની કયા મંદિરમાં જઈએ છીએ. તમારે મને મંદિરમાં ઉપર લઈ જાઓ, ભગવાનની મૂર્તિ આગળ ઉભો રાખવાનું, હું કહી દઈશું કયા મંદિરમાં ઉભો છું. આટલો કોન્ફિડન્સ છે ને બોલો. એક વખત મેં પ્રયોગ કર્યો, મેં કહ્યું પરીક્ષા લઈએ. એક હરિભક્તના ઘર મંદિરની મૂર્તિ છે ને એનો ફોટો પાડી મેં કહ્યું આ કયા મંદિરની મૂર્તિ છે? મને કે આપણા મંદિર નથી, કોકના ઘર મંદિરની છે. બોલો એને કેટલું મનમાં યાદ હશે મૂર્તિઓ. એ કે આપણી મૂર્તિ નથી, કે કોકના ઘર મંદિરની છે મહારાજની. આટલું યાદ એને. અને આજે 24 વર્ષની એની ઉંમર છે. ફેશન ડિઝાઇનમાં બહુ આગળ વધેલો છે, પણ એને હજુ પણ બધી મૂર્તિઓના દર્શન યાદ, બધી મૂર્તિઓના નામ યાદ, મંદિર યાદ. અને આજે પણ એની પ્રેક્ટિસ ચાલુ રાખી છે. એમ વિશેષતા છે, ઘણી વાર બાળ મંડળ હોય ને તો મહિમા હોય તો કરે બધા. આજે પણ એની પ્રેક્ટિસ ચાલુ રાખી છે. તો 5 વર્ષની ઉંમરથી લે ત્યારે 24 વર્ષની ઉંમર છે એની, પણ નાનપણથી બધી જ મૂર્તિઓ યાદ. અને એક વખત 2 વખત નહીં, સંતોએ કેટલી બધી વખત જાહેર સભામાં એને પોતે બોલાવીને મૂર્તિ બતાવે, ચાલુ સભામાં ફટફટ પોતે બોલવા માટે. નિરખીને દર્શન કર્યા કહેવાય, મહિમાથી દર્શન કર્યા કહેવાય. આપણે મહારાજ સાંઈને પ્રાર્થના કરીએ કે આપણે પણ આવી રીતે દર્શન કરી મૂર્તિને હૃદયમાં ઉતારીએ, એવી બળબુદ્ધિ શક્તિ આપણને આપે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની